બાપા એમ નહીં આમ આમ वाह रे वाला बहुत टॉप आवे आज तारीख 1/9/2025 सोमवार भादरवा सुद नोम संवत 2081 आ बधा वडीलो हर बोले फार्म में बधा जो योगा करे सहयज्ञ प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापति पुरोवाच प्रजापति सहयज्ञ प्रजा सृष्ट्वा 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 पुरोवाच प्रजापति अनेन प्रसीविष्येव अनेन प्रसविष्येव एष वोत्तिष्ठ कामधुक् एष वोत्तिष्ठ कामधुक् अनेन अनेन प्रसविद्यमेष एव वोत्तिष्ठ कामधुक् अनेन कामधुक् सहयज्ञ प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापति अनेन प्रसविद्यस्व एष वोत्तिष्ठ कामधुक् सहयज्ञ प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापति अनेन प्रसविद्यमेष कामधुक् देवान् भावयतानेन देवान् भावयतानेन ते देवा भावयन्तु ते देवा भावयन्तु ते देवा भावयन्तु ते देवा भावयन्तु देवान् भावयतानेन ते देवा भावयन्तु देवा भावयतानेन ते देवा भावयन्तु परस्परं भावयन्त परस्परं भावयन्त ज्ञेय परमवाप्यस श्रेय परमवाप्स्यथ परस्परं भावयन्त श्रेय परमवाप्स्यथ देवान् भावयातेन ते देवा भावयन्तु परस्परं भावयन्त
श्रेय परमवाप्यस देवा भावयतानेन ते देवा भावयन्तु परस्पर भावयत श्रेय परमव्याशत आले बोलिए હવે सहयज्ञा प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापति अनेन प्रसविद्यस्व एष वोत्तिष्ठकामधु देवान् भावयतानेन ते देवा भावयन्तु वा परस्परं भावयन्त श्रेय परमवाप्स्यत श्रेय परमवाप्यस्त हरि ओम देवसुतां देवां काञ्चचारूढमार्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्विताय नागाननाथ श्रुति यज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते गौरीसुताय गणनाथ नमो नमस्ते गणपति बाप्पा मोरया गणपति पूरा થઈ જાય ત્યાં આઈના બેહી બોલ બોલ ની કઈ માથા કુડી કાંઈ વાંધો નહીં આપણે અહીં જ બેવ જા વરસાદ થોડું હુકાણું નથી એટલે ગીતા ચિંતન શરૂ થયું એનો 163મો દિવસ બરોબર ને सहयज्ञा प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापति अनेन प्रसविद्यस्व एष वोत्तिष्ठकामधु गई काले आपने श्रीमद भगवद गीताનો અધ્યાય 3 અને 9મા શ્લોકને આપણે નમસ્કાર કર્યા. ભગવાને અર્જુનને કહ્યું કે કર્મો કર્યા વગર શરીર નિર્વાહ પણ શક્ય નથી. આમ 8મા શ્લોકમાં કહ્યું. તેથી અર્જુનને લાગ્યું કે કર્મ આવશ્યક છે, પણ કર્મ કરવાથી મનુષ્ય બંધાઈ જાય છે. કર્મણા બંધ્યતે જંતુ, તો પછી બંધનથી છૂટવા માટે શું શું કરવું જોઈએ? કર્મ કરવાથી બંધાઈ જાય છે, તો કર્મથી છૂટવા માટે શું કરવું જોઈએ? તેથી ભગવાને 9 થી 16 શ્લોકની અંદર યજ્ઞ પ્રકરણ શરૂ કર્યું. એટલે એનો આપણે 9મા શ્લોકની અંદર આખા યજ્ઞની વાતો આપણે બધાએ કરી. 10, 11, 12, 13, 14, 15 ને 16 સુધી યજ્ઞ પ્રકરણ આખું હાલવાનું. એટલે યજ્ઞનું કેટલું મહત્ત્વ છે એ ગીતાકારે આપણે 3જા અધ્યાયના 9 થી 16 શ્લોકમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એનો આપણે ગઈકાલે વિચાર કરતા હતા કે હે કુંતી પુત્ર અર્જુન, તું આસક્તિ વિનાનો થઈને તે યજ્ઞ નિમિત્તે કર્તવ્ય કર્મ કર, તો તું બંધાઈશ નહીં. યજ્ઞ નિમિત્તે કોઈ પણ કર્તવ્ય કર્મ કરીશ તો તને બંધન લાગશે નહીં. કોઈ પણ કાર્ય હૃદયપૂર્વક પ્રભુ પ્રીત્યર્થે કરવામાં આવે
તો તે સત્કર્મ ભગવત કર્મ યજ્ઞ જ ગણાય એમ ગીતાકાર કહે છે. યજ્ઞ એટલે સત્કર્મ, કેવું? પ્રભુનું કામ. પ્રભુનું કામ સત્કર્મ જે કરે એને યજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞ ખૂબ જ વિશાળ અને ખૂબ જ મોટો આવી રીતનો શબ્દ છે. કોઈ પણ કાર્ય હૃદયપૂર્વક પ્રભુ પ્રીત્યે કરવામાં આવે તો તેને સત્કર્મ કહેવામાં આવે છે. આપણો એની પાછળનો કોઈ સ્વાર્થ કે કોઈ આવી રીતની કામના ન હોય અને જે કર્મ આપણે કરીએ છીએ એ બધું યજ્ઞની અંદર આવી જાય છે. તેથી માણસના જન્મથી શરૂઆત કરી અને માણસ જાય ત્યાં સુધી યજ્ઞ એમની જોડે છે. ખાવું, પીવું, બોલવું, ચાલવું, કોઈ પણ ક્રિયા કરતી વખતે અહીંયા આ પ્રભુના માટે હું ક્રિયા કરું છું એવી જો ભાવના હોય તો એ કર્મ પણ યજ્ઞ બની જાય છે. એનો વિચાર આપણે ગઈકાલે કરતા હતા. તેથી યજ્ઞનો હેતુ દેવી સંસ્કૃતિનો પ્રચાર કરવાનો હોય છે. તેથી મોટા ભાગના યજ્ઞો અસંસ્કૃત સમાજની વચ્ચે જંગલોમાં થતા હતા. આ આપણે જોયું કે જંગલોની અંદર આ બધા યજ્ઞો શા માટે થતા હતા? તો કે જંગલોની અંદર અસંસ્કૃત પ્રજા રહેતી હતી. ટોળાની અંદર રહે, જેમ પશુ ટોળામાં રહે એવી રીતે જંગલની બધી સ્ત્રી પુરુષ બધા ટોળામાં રહે, સંસાર કરે, બાળકો થાય ને એમાંથી પાછું ટોળું મોટું મોટું થતું જાય. એટલે એ ટોળાની અંદર જો સંસ્કાર નિર્માણ થાય તો એ પણ માણસ બની જાય. કેવા? માણસ તો ખરા પણ પશુ જેવું જીવન આ લોકો જીવતા હતા. તેથી આપણા જે મહાપુરુષો આવ્યા, આચાર્ય આવ્યા, ઋષિઓ આવ્યા ને એ બધાએ મોટા ભાગના જે મહાપુરુષો છે ને એણે યજ્ઞો ક્યાં કર્યા? જંગલોમાં. તેથી જ અહીંયા વિશ્વામિત્ર અયોધ્યામાં આવી અને રાજા દશરથને કહેશે કે મારે યજ્ઞ જંગલમાં કરવાનો છે, રાક્ષસો ખૂબ હેરાન કરે છે, તો તમારા બંને દીકરાઓને રાક્ષસોથી અમારા યજ્ઞનું રક્ષણ થાય એટલા માટે તમે આ બે તમારા દીકરાઓને માગણી કરી કે નહીં? નકર તો અહીંયા પછી જ્યારે માગણી કરી ત્યારે થોડાક દશરથ રાજા થોડાક ઢીલા પડ્યા એટલે કે ભાઈ તમારે યજ્ઞ જો કરવાનો હોય ને તો અમે સરસ મજાનો પેન્ડોલ બાંધી દઈએ, મંડપ બાંધી દઈએ, યજ્ઞ કુંડ બ્રાહ્મણને બોલાવી તમે અયોધ્યામાં જ કરો નહીં. તમને જો રાક્ષસ ત્યાં હેરાન કરતા હોય, બરો યજ્ઞ કરવામાં તમને મથાવતા હોય ને તમારો યજ્ઞ પૂરો થવા દેતા ન જ હોય તો તમે અયોધ્યામાં રહીને યજ્ઞ કરો. આવું નથી. અમે બરો યજ્ઞ ક્યાં થાય? જ્યાં અસંસ્કૃત પ્રજા હોય, જે પશુતુલ્ય જીવન જીવતી હોય, ગમે ત્યારે ખાવું, ગમે ત્યારે ભોગ ભોગવો, ગમે તેની સાથે સંસાર કરવો. જેમ પશુઓ કૂતરાઓને બધા કરે કે નહીં ભૂંડી, એને કાંઈ મા બેન કે દીકરી કે ભાઈ કે એવું કાંઈ હોય? એને કોઈ સંસારમાં કોઈ હોતું જ નથી. તો આ માણસ જેવા છે પણ છતાંય પશુ જેવું જીવન જીવે છે એવા લોકોની વચ્ચે જૂના કાળમાં યજ્ઞો થતા હતા. તેથી વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ બેયને અહીંયા યજ્ઞના રક્ષણ નિમિત્તે એને અયોધ્યામાંથી લઈ જાય છે. બરાબર ને? કહેવાનું કે મોટા ભાગના જે યજ્ઞો છે ને એ મોટા ભાગના યજ્ઞો જંગલોમાં થતા હતા. બરાબર? તે કહે છે કે આજથી તેથી 9મા શ્લોકમાં ભગવાને કહ્યું કે યજ્ઞ કર્તવ્ય કર્મના સિવાયના કર્મો બંધનકારક થાય છે. માટે હે અર્જુન તું યજ્ઞ કર. એમ યજ્ઞ એટલે સત્કર્મ. સત્કર્મ કરીશ, પ્રભુનું કામ કરીશ ને કોઈ પણ તો તને બંધન લાગશે નહીં, તું મુક્ત થઈ જશે. આથી આ બંધનથી મુક્ત થવા માટે કર્મનો સ્વરૂપથી ત્યાગ ન કરીને કર્તવ્ય બુદ્ધિથી કર્મ આવશ્યક છે. હવે કર્મોની આવશ્યકતાઓને પુષ્ટ કરવા માટે બીજો હેતુ ભગવાને અહીંયા 10મા શ્લોકની અંદર સમજાવ્યો. પહેલામાં શું કીધું કે ભાઈ તારે યજ્ઞ કરવો જોઈએ. દેવ યજ્ઞ, સંગતિકરણ અને યજ્ઞમાં 3 વાતો જોઈએ ને આપણે કે સંગતિકરણ, મૈત્રીકરણ અને દેવ પૂજા. તો આવી રીતે એક 10મા શ્લોકની અંદર એક વિશેષ પ્રકારની વાત અર્જુન હું તમને યજ્ઞનો માધ્યમથી સમજાવું છું. તેથી કર્મોની આવશ્યકતાઓને પુષ્ટ કરવા માટે હું તને એક બીજો હેતુ સમજાવું છું. એક હેતુ તો આ છે, સત્કર્મ તો માણસે કરવું જોઈએ અને સત્કર્મ કર્યા પછી માણસની જે અહીં કહે છે ને કે કર્તવ્ય બુદ્ધિથી કર્મ ખૂબ જ આવશ્યક છે. એમ કરી અને 10મા શ્લોકની અંદર કંઈક વિશેષ વાત ભગવાન અર્જુનને સમજાવે છે. કઈ વાત સમજાવે છે? તો કે સહયજ્ઞા પ્રજા સૃષ્ટવા
પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિદ્યસ્વ એષવોદિષ્ટ કામધુ. પ્રજાપતિએ કલ્પના આદિમાં, આ અર્થ શું થાય કે પ્રજાપતિએ એટલે કે પ્રજાપતિ બ્રહ્મએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને તે પ્રજાઓને કહ્યું કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગો આપનારા થશે. એટલે આ આજકાલનો, હે અર્જુન, આ યજ્ઞ હું તને જે સમજાવું છું આજકાલનો નથી. સૃષ્ટિની ઉત્પત્તિ થઈને એ વખતેથી યજ્ઞનું પ્રકરણ આવેલું આવે છે. ભગવાન જ્યારે નારાયણ જ્યારે ક્ષીરસાગરમાં આવી રીતના જ્યારે સ્થિર હતા અને ભગવાનને વિચાર થયો કે મારે સૃષ્ટિનું કંઈક સર્જન કરવાનું છે, તેથી નાભી કમળમાંથી એને બ્રહ્માને પ્રથમ ઉત્પન્ન કર્યા. બરાબર, બ્રહ્માને ઉત્પન્ન કર્યા એટલે બ્રહ્મા તો ચારે બાજુ જોવા લાગ્યા કે ભગવાને મને ઉત્પન્ન કરીને મારી પાસે ભગવાને શું કરાવવાનું છે. એટલે ચારે બાજુ જોવા લાગ્યા એટલે 4 મુખ થઈ ગયા. કેટલા? બ્રહ્માને ભગવાને કમળમાંથી ઊભા કર્યા, ઉત્પન્ન કર્યા એટલે ચારે બાજુ આમ જોવા એટલે 4 મુખ છે. જો બ્રહ્માને કેટલા મુખ? 4 મુખ. એટલે વિચાર કરવા લાગ્યા કે ભગવાને મને શા માટે ઉત્પન્ન કર્યા. પછી 2 હાથ જોડીને બ્રહ્મા ભગવાનને કહે છે કે ભગવાન તમે મને શા માટે ઉત્પન્ન કર્યો. ત્યારે ભગવાન એને આજ્ઞા આપે છે કે તમારે એક સૃષ્ટિનું સર્જન કરવાનું છે અને આખી સૃષ્ટિનું સર્જન બ્રહ્માએ કર્યું. એની વાર્તાઓ બધી પુરાણમાં બધી બહુ મોટી મોટી વાર્તાઓ છે. પણ કહેવાનો અર્થ કે આજકાલના હે અર્જુન યજ્ઞ નથી એમ કે બ્રહ્માએ ઉત્પન્ન કર્યા અથવા બ્રહ્માને જે ભગવાન વિષ્ણુએ જે આજ્ઞા આપી અને બ્રહ્માએ જે યજ્ઞ કર્યો ને એ પરંપરાથી બધી આવતી રહેલી વાતો છે. સત્કર્મ કરવું ને એ પરંપરાથી આવતી અને લોહીમાં વણાઈ ગયેલી બધી વાતો છે. એમ ભગવાન અહીંયા અર્જુનને કહે છે. ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે આ યજ્ઞ આવ્યો ક્યાંથી. આ યજ્ઞની વાતો ભગવાને 9મા શ્લોકમાં કરી, બરોબર ને. તો યજ્ઞ આવ્યો ક્યાંથી? તો તેનો જવાબ ભગવાન 10મા શ્લોકમાં આપે, 3જા અધ્યાયના, કે આ યજ્ઞ ક્યાંથી આવ્યો ભાઈ. અર્જુનનો પ્રશ્ન, તમે આ યજ્ઞની જે વાત કરો છો એ યજ્ઞ ક્યાંથી આવ્યો? એટલે એ 10મા શ્લોકની અંદર ભગવાન યજ્ઞની ઉત્પત્તિ અને યજ્ઞ ક્યાંથી કેવી રીતે આવ્યો એનું વર્ણન ભગવાન આ 10મા શ્લોકની અંદર કે શું છે? પ્રજા એટલે કે પુરા પ્રજાપતિ સહયજ્ઞા પ્રજા સૃષ્ટવાચ. પુરા એટલે શરૂઆતમાં. શું આવ્યું? પૂરા. એક શબ્દ અહીંયા સંસ્કૃતમાં આ શ્લોકની અંદર છે, પુરા પ્રજાપતિ સહયજ્ઞ પ્રજા સૃષ્ટા ઉવાચ. આ શ્લોકની અંદર આટલા વાતો આવે છે. પુરા એટલે શરૂઆતમાં. પુરા એટલે જ્યારે સૃષ્ટિની શરૂઆત થાય એના માટે પૂરા શબ્દ વપરાય. એટલે કે છે પૂરા એટલે શરૂઆતમાં જે આદિમ શક્તિએ આ આખું જગત ઉત્પન્ન કર્યું અને પ્રજા ઉત્પન્ન કરી, તેણે જીવો અને યજ્ઞ માણસો સાથે નિર્માણ કરી. બધા જીવોની સાથે માણસોને પણ આ ભગવાન અહીંયા શું કહેવાય, બ્રહ્માએ વિષ્ણુ ભગવાનની આજ્ઞાથી બધી સૃષ્ટિનું સર્જન કર્યું. અને પ્રજાપતિ બોલ્યા કે આ યજ્ઞથી અભિવૃદ્ધિ કરો અને તે યજ્ઞ તમારી ઈચ્છિત વસ્તુ આપવાવાળો થશે. યજ્ઞની ઉત્પત્તિ કરી અને સૃષ્ટિની અંદર જે માનવ હતો એ માનવને કીધું કે તમારે આ યજ્ઞ કરવાનો કે જેથી તમારી દરેક પ્રકારની જે ઈચ્છા કામનાઓ છે ને એ બધી જ પ્રકારની પૂર્ણ થાય, એવો આ યજ્ઞ છે. યજ્ઞ એટલે સત્કર્મ, અને સત્કર્મ માણસ કરે એટલે માણસની બધી જ કામનાઓ 100% પૂર્ણ થાય. એવા તો આપણા હજારો સંતોના ચરિત્રો વાંચી શકીએ કે જેણે ભગવાનનું કામ મન મૂકીને કર્યું છે. બરાબર, ભગવાનનું સત્કર્મ જેણે મન મૂકીને કર્યું છે ને એના કોઈ કામ ક્યારેય અટકા નથી. ગમે તેવી અગવડ આવી હોય ને તો ભગવાન ત્યાં કોઈને કોઈ રૂપમાં આવીને ઊભા રહી જાય કે નહીં, રહી જ જાય. પછી આપણે એકનાથ હોય તો એકનાથ તો દ્વારકાધીશ આવીને ત્યાં ઊભા રહી ગયા ને 12 વર્ષ સુધી ગયા. કાંઈ અગવડ પડે તો એ હાથમાં કેદારો લઈને જ્યારે ગાવાની શરૂઆત કરે ને ત્યારે ભગવાન આવીને ઊભા રહે. એટલે અહીં કહે છે મનુષ્યને સર્જન કર્યા પછી ભગવાને દરેક મનુષ્યને કીધું
કે તમે જો આ યજ્ઞનું આવી રીતનું હવન કરશો અથવા એની જો આહુતિ આપીને જો યજ્ઞ કરશો ને તો તમારી દરેક પ્રકારની ઈચ્છા, દરેક પ્રકારની કામનાઓ તમારી પૂરી થશે એવું કે. તેથી 9મા શ્લોકમાં ભગવાને સમજાવ્યું કે યજ્ઞાર્થ કર્મ કરીને તમે કર્મ બંધનથી બંધાતા નથી. યજ્ઞાર્થ જો કર્મ હોય ને તો માણસ કર્મ બંધનથી બંધાતો નથી. અર્જુનનો પ્રશ્ન આ જ હતો ને 8મા શ્લોકની અંદર કે ભગવાન કર્મ કરું, કર્મ કરી એટલે બંધન તો આવે, મારે તો મુક્તિ જોઈ છે, બરાબર. તો મુક્તિ જોતી હોય અને આ કર્મ તો બધા એવા છે કે કોઈને પણ હિસાબે માણસને બંધનમાં નાખી દે છે. ત્યારે ભગવાન એને યજ્ઞાર્થ કર્મ કરવાનું કહે છે. શું કહે છે? તું કોઈ પણ કર્મ કર એટલે બંધાવાનું તો છે ને છે, પણ એક એવું કર્મ છે કે જે કર્મ માણસને બાંધી શકતું નથી અને એ છે સત્કર્મ, પ્રભુનું કામ, યજ્ઞના ઘણા બધા આવી રીતના અર્થો થાય છે. એ કર્મ છે ને માણસને બાંધી શકતું નથી. તેથી ભગવાન 9મા શ્લોકમાં ભગવાને આ યજ્ઞાર્થ પ્રકરણ આખું શરૂ કર્યું અને 16 શ્લોક સુધી આ યજ્ઞ પ્રકરણ આખું આપણે લઈ જવાનું છે. ભગવાને કહ્યું કે તમે જીવનની દ્રષ્ટિ બદલીને બજારમાંનો ધંધો પણ યજ્ઞ બનાવી શકો. ધંધો કરવાનો હોય ને તો પણ એ યજ્ઞ બની જાય. શા માટે? આપણે ગઈકાલે વાત કરતા હતા કે હું યજ્ઞીય ભાવથી હું જે કાંઈક કામું છું ને એ ભગવાન તારું કામ થાય એટલા માટે મને ધન મળે ને, એ ધન મળે તો હું તારું કામ સારામાં સારું કરી શકું એટલા માટે હું વેપાર કરવા, નોકરી કરવા કે કંઈ પણ કર્મ કરવા. આ હેતુથી માણસ જો પોતાનો ઉમરો ઓળંગી અને જો સમાજમાં ધન કમાવા માટે જાય તો એ ધન જે એના ઘરમાં આવે છે ને એ ધન પણ યજ્ઞ બની જાય છે. હેતુ કેવો છે કે આ ધનમાંથી મારે ભગવાનનું કામ કરવાનું છે, આ ધનમાંથી મારે યજ્ઞ કરવાનો છે, યજ્ઞની અંદર મારે ધનની આહુતિ આપવાની છે. પણ અત્યારે તો હું ધનજીભાઈ વગરનો છું, તેથી કમાવા માટે જાઉં છું અને આમાં જે મને કાંઈ મળશે ને એમાંથી મારે પ્રભુ કાર્ય કરવું. દ્રષ્ટિ બદલી, વેપાર હોય, નોકરી હોય, ધંધો હોય, કોઈ પણ હોય, દ્રષ્ટિ બદલાવીને કોઈ પણ જો કર્મ કરવામાં આવે તો એ કર્મ યજ્ઞ બની જાય છે. એમ ભગવાન ભાર દઈને આ 8 શ્લોકમાં, દરેક શ્લોકમાં આ જ વાત આપને કહેવાના છે. તેથી ભગવાન કહે છે કે જીવન આખું યજ્ઞાર્થ કરી ગયો. હું ખાવાનું હોય, પીવાનું હોય, બોલવું, યજ્ઞાર્થ. હું જે કાંઈ બોલું છું એ ભગવાન તારું પૂજા થાય, તારું નામ, તારો યશ, તારી કીર્તિ સમાજમાં જાય, તે કીધેલા વિચારો 2 પૂઠાની વચ્ચે ન રહે અને અંતિમ માણસ સુધી જાય. એ હેતુથી ભગવાન હું શાસ્ત્ર ખોલીને આ વાત કહી રહ્યો. આ જો હેતુ આપણો હોય તો એ વાંચવું ને એ પણ આપણું કર્મ બની જાય છે, સાંભળવું એ પણ આપણું કર્મ બની જાય. ભગવાન મને કોઈ જો સારો વિચાર જો મળશે ને અને એ કાન સુધી આવશે અને એ જો મારા જીવનમાં લાવીશ ને તો 100% મારું જીવન બદલાઈ જશે. આ જીવન બદલાવાની અપેક્ષાથી માણસ જો સાંભળવા બેસે તો એ સાંભળવું પણ એનો યજ્ઞ બની જાય છે. ભગવાન હું ખાલી કોઠાર ભરવા માટે જમતો નથી પણ અંદર ભગવાનને જમાડું છું. આમ વૈશ્વાનર કરીને માણસ જો જમે ને તો જમવું પણ યજ્ઞ બની જાય છે. એટલે કહે છે કે બ્રહ્માએ જે વખતે સૃષ્ટિનું સર્જન કર્યું, ભગવાને જે પ્રમાણે આજ્ઞા આપી અને એ વખતથી યજ્ઞ અહીંયા એમની સાથે જ વર્ણવેલું છે. દરેક માણસને કીધું કે મનુષ્યનું સર્જન કર્યા પછી કે તમે હવે આ યજ્ઞ કરો અને આ યજ્ઞ તમને ઈશિત બધા જે કાંઈ ઈચ્છા કરશો ને એ બધા જ ફળો તમને આ યજ્ઞમાંથી મળી. આટલું બ્રહ્માજીએ કીધું. એટલે ઘણીવાર થાય કે યજ્ઞ આવ્યો ક્યાંથી? તો કે યજ્ઞ ભગવાન વિષ્ણુએ પોતાની નાભી કમળમાંથી બ્રહ્માને ઉત્પન્ન કર્યા અને બ્રહ્માને જ આખી બધી વાતો સમજાવી કે તમારે આવી રીતનું સૃષ્ટિ કરવાની છે. બ્રહ્માજી 2 હાથ જોડીને કહે છે કે ભગવાન આટલું મોટું કામ, આ બધું પૃથ્વી ઉપર બધું સર્જન, વૃક્ષ છે, વનસ્પતિ છે, પશુ પક્ષી, માણસ, આ બધાને ઉત્પન્ન કરવા, એની અંદર જે પશુ હોય એની અંદર અક્કલ મૂકવાની, જે કંઈ હોય, હવે આટલું અઘરું મારાથી થાય? પહેલાં તો અહીંયા બ્રહ્માએ ના પાડી દીધી કે ભગવાન તમે કરો ભાઈ, હું તમારું નામ લઉં, તમારું સ્મરણ કરું, પણ મારાથી આટલો મોટો ભાર મારાથી ઉપડે નહીં. ત્યારે ભગવાન બહુ સ્પષ્ટ કહે છે કે તમે શરૂઆત કરો અને તમે જ્યાં જ્યાં અટકો
ત્યાં તમે મારું સ્મરણ કરજો, યાદ કરશો ને એટલે આ કામ બધું સફળ. આટલું સરસ ભાગવતની અંદર આપણે વાંચીએ ને તો ભગવાને સૃષ્ટિની ઉત્પત્તિ કે ભાગવતની અંદર પણ આ વાત આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 9મા કે 10મા શ્લોકની અંદર પણ 3જા અધ્યાયમાં આ જ વાત મૂકી છે કે બ્રહ્માએ જ્યારે સૃષ્ટિ સર્જન કરવાની જ્યારે વાત કરી ત્યારે ભગવાનને કીધું, ભગવાન આ કામ થાય ત્યારે કહે છે કે મને યાદ કરશો ને એટલે અટકેલું કામ તમારું બધું પૂરું. હવે આટલું સરળ આ શાસ્ત્રો આપણે સમજાવે. એકવાર જો કામમાં લાગી જઈએ, બરાબર, મન મૂકીને જો ભગવાનનું કામ કરવાની શરૂઆત જો કરી દઈએ ને તો જ્યાં જ્યાં અટકે ત્યાં ભગવાન કોઈના દ્વારા પ્રેરણા તો આપે ને આપે જ. તેથી બ્રહ્મને પણ કીધું કે જાઓ તમે તપ કરો. ભાગવતમાં શું લખ્યું છે? તપનું છે કે જાઓ તમે. હવે આપણે વિચાર થાય ભગવાને જેને ઉત્પન્ન કર્યા કમળની અંદર, હવે એને તપ કરવાની કાંઈ જરૂર? ભગવાને જે બ્રહ્માને નિર્માણ કર્યા હોય તો એને તપ કરવાની કાંઈ જરૂર ખરી? પણ છતાંય ભગવાન વિષ્ણુ કહે છે કે જાઓ તમે પહેલાં તપસ્યા કરો. એનો અર્થ એવો થાય કે માણસે તપ એટલે પરિશ્રમ, તપ એટલે પુરુષાર્થ, તપ એટલે મહેનત. કોઈ પણ કામ કરતી વખતે જો આપણી તપસ્યા બરોબર ન હોય તો એ કામની અંદર આપણે સફળતા મળતી નથી. એટલે આ પહેલાં કીધું સૃષ્ટિનું સર્જન કરો પણ પહેલાં તમે તપ કરવા માટે જાઓ. અને બ્રહ્મા ખરેખર જાય છે તપસ્યા કરવા માટે. એ વાર્તા ભાગવતની અંદર વેદવ્યાસે બહુ સરસ રીતે કે ભગવાને કહ્યું કે તમે જીવનની દ્રષ્ટિ બદલીને બજારનો ધંધો પણ બજારમાં જશો તો ધંધો પણ તમારો યજ્ઞ બની જશે. નોકરી પણ એ ભાવનાથી જો કરશો ને તો તમારી નોકરી પણ યજ્ઞ બની જશે. પછી જમવું, ચાલવું, બોલવું, ખાવું, પીવું, ઉઠવું એ બધું યજ્ઞીય ભાવથી કરો તો બધું યજ્ઞ બની જાય છે. ભગવાન કહે છે કે જીવન આખું યજ્ઞાર્થ કરી દો તો જીવનમાં દુઃખ નથી. જીવન આખું યજ્ઞાર્થ કરી તો દુઃખ નથી. એટલું જ નહીં, જીવનનું શું થશે એવો ડર રાખવાનું પણ કારણ નહીં. તમે હસતા રમતા જીવી શકશો એમ ભગવાન અહીંયા યજ્ઞનું પ્રકરણ ખોલીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. બીજી વાત કે આજના શ્લોકમાં ગીતાકાર કહે છે કે તમે નિર્માણ થયા તેની જોડે યજ્ઞો નિર્માણ થયા. બ્રહ્માની સાથે યજ્ઞો નિર્માણ થયા. તેના કરતાં પહેલાં વેદો નિર્માણ થયા છે. પહેલાં વેદો અને પછી ભગવાન વિષ્ણુએ અહીંયા બ્રહ્માને ઉત્પન્ન કરી અને વેદના જે વિચારો હતા એને પણ સંભાળવાનો અહીંયા આગ્રહ કરેલો છે. તેથી આજના શ્લોકમાં ગીતાકાર કહે છે કે તમે નિર્માણ થયા તેની જોડે યજ્ઞો નિર્માણ થયા. તેના કરતાં પહેલાં વેદો નિર્માણ થયા છે અને તેમાં નીતિ શું છે, પ્રામાણિકતા શું છે એ બધી જ વાતો સમજાવી છે. તેથી સૃષ્ટિનું સર્જન કરતી વખતે, માનવનું સર્જન કરતી વખતે આ બે વાતો તમારે વેદોના વિચારોની લઈ જવાની કે નીતિમાન માણસ થવો જોઈએ, માણસ પ્રામાણિક થવો જોઈએ, માણસની જે જવાબદારી હોય એ જવાબદારીનું એને ભાન હોવું જોઈએ. બરાબર? ખાલી આપણે હક અને શું કહેવાય, આપણે ખાલી હકની ભાષા બોલી તો એ ખોટું છે. માણસની હકની સાથે ફરજ પણ કંઈક હોય છે કે નહીં હોય? બધાની અંદર એક સિક્કાને જેમ બે બાજુ હોય છે એમ હક અને ફરજ પણ સમાજની આ બે બાજુ છે. ઘણીવાર સમાજની અંદર હકની ભાષા મોટા ભાગે બોલાય છે, પણ હક છે તો તમારી ફરજ શું છે? ભાઈ, અમને આટલો પગાર ઓછો મળે છે, પગાર જો અમારો વધારો નહીં ને તો અમે બેંકમાં હડતાલ પાડશું, અમે પોસ્ટ ઓફિસની અંદર હડતાલ. માણસ આમ કે નહીં, કોઈ પણ ક્ષેત્રમાં ઓછું કાંઈ ધન મળે, પગાર ઓછો મળે એટલે સંગઠન થઈ અને આખું સરકારનું નાક દબાવે કે અમારો પગાર તમે વધારો. પણ પગાર વધારો એની સાથે માણસે પોતાની ફરજનું પણ ભાન હોવું. ખાલી હક તમે બોલો અને ફરજ ન બજાવો અને બેંકમાં પછી ઓવરટાઈમ કરવો પડે. કેવો આપણે એમ થાય કે માર્ચ મહિનાની અંદર બેંકની અંદર એના જ ઓફિસરોને વધારે 2-2 કલાક રોકી વધારે ઓફિસમાં અને ઓવરટાઈમ કેમ કરાવે છે? કારણ કે આખું વર્ષ જે કરવાનું હતું ને પેન્ડિંગ રહી ગયો ને 31 માર્ચ એન્ડમાં તો એ બધું પૂરું કરવું પડે એટલે ઓવરટાઈમ કરવો પડે કે નહીં? અને ઓવરટાઈમના 1-1 કલાકના 500, 700 રૂપિયા મળતા હોય. બરાબર ને? એટલે 2-3 કલાક આ ગમે એવી ગવર્મેન્ટની ઓફિસો હોય ને એમાં મોટે ભાગે ઓવરટાઈમ માર્ચ મહિનામાં હાલતા હોય છે. કહેવાનો એનો અર્થ શું થયો
કે જે મહિનાની અંદર અમારા ભાગમાં જે કાંઈ ફરજ બજાવવાની આવી હતી એ ફરજ અમે બજાવી નહીં, અને એને હિસાબે કામનો ભાર વધતો ગયો, અને 31 માર્ચ પહેલાં પૂરા કરવાના હોય તો ઓવર ટાઈમ કરવો પડે કે નહીં? આ બધી કહેવાય ફરજ અને હક, આ બંને એક સિક્કાની બે બાજુ છે. જેટલી હકની અપેક્ષા માણસને છે એટલી માણસની સામે ફરજ પણ એટલી જ બજાવવી જોઈએ. તેથી અહીં કહે છે કે જે વખતે સૃષ્ટિનું સર્જન બ્રહ્માએ કર્યું એ વખતે ભગવાન કહે છે કે એની સાથે વેદો પણ તમે લઈ જાઓ, અને વેદોના જે સિદ્ધાંતો છે ને એ માનવ જાતની અંદર તમારે નિર્માણ કરવાના છે. તેથી આજના શ્લોકમાં ગીતા કહે છે કે તમે નિર્માણ થયા તેની જોડે યજ્ઞો પણ નિર્માણ થયા. માણસ જન્મ્યો તેની જોડે નૈતિક તત્વો જન્મા. સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા. આ ગીતાની અંદર આ શ્લોકની અંદર પહેલા જ શબ્દ વાપર્યો છે, સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા. આટલું બધું ભગવાનને કહેવાનું ને કરવાનું કારણ શું ભાઈ? આટલો બધો પરસેવો ભગવાનને હું કામ પાડવાનો? ગાંડા લોકોના હાથમાં અને અભણ લોકોના હાથમાં ધર્મ ગયા પછી કેટલો ગોટાળો થાય છે એ અત્યારે આપણે જોઈ રહ્યા. આજે સમાજની ધર્મ એટલો પવિત્ર શબ્દ છે, પવિત્ર આવી રીતનું એક તત્વ છે ને, એ ધર્મ નામનું જે તત્વ છે ને એને ખલાસ કરવામાં આપણે કાંઈ બાકી રાખ્યું નથી. આપણા મનમાં આવ્યો ધર્મની અથવા અધ્યાત્મને અને ભક્તિની શરૂઆત કરીને એટલે સમાજની અંદર ખૂબ જ ગોટા થાય છે. તેથી માનવાનું કોનું? તો કે શાસ્ત્રનું માનવાનું. શાસ્ત્રે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે મારી ભક્તિ, શાસ્ત્રે કીધું છે એ પ્રમાણે મારું અધ્યાત્મ, શાસ્ત્રે કીધી છે એ જ પ્રમાણે મારો ધર્મનું પાલન હોવું જોઈએ. તેથી કહે છે કે આપણે ક્યાં એવું થાય છે કે એકાદ બ્રાહ્મણને 4 દીકરા હોય. કેટલા? એકાદ બ્રાહ્મણને 4 દીકરા હોય. સમજો ને, 4 દીકરા હોય તેમાંથી એકને અંગ્રેજી શાળામાં દાખલ કરે અને પછી SSCમાં 2-4 વાર પ્રયત્ન કરે પણ વારંવાર નાપાસ જ થાય, તો બોર્ડમાંથી આગળ નીકળે નહીં. એમ કે પછી બાપે શું કરવાનું? બાપ તો વિચાર કરે છે કે આને 3 વર્ષથી આ ટ્રાય આપે છે SSC બોર્ડમાંથી બહાર નીકળવાની, પણ નીકળતો નથી. પછી બાપ વિચાર કરે કાંઈ વાંધો નહીં, છે તો ગોર જ બાપા ને, બ્રાહ્મણ જ છે ને, એટલે કાંઈ વાંધો નહીં. બાપા એને 5-10 શ્લોક શીખવાડી દે કર્મકાંડના. કેવા? કે ગણપતિનું પૂજન કરો, તમે આ કરવાનું, ભૂમિ પૂજન કરવા માટે જાઓ ત્યારે કરો, લગ્ન કરવા માટે, આવા 15-20 શ્લોક એને બરોબર કંઠસ્થ કે ભાઈ કાંઈ વાંધો નહીં, SSCમાં તું નાપાસ થયો છો ને તો આપણે કર્મકાંડ ચાલુ કરો. અને એમ બાપ 10-15 શ્લોકો આવી રીતના એને શીખવાડી દે. પછી બાપે શું કરવાનું? તેને કોઈ પણ નોકરી પણ આપે નહીં, કારણ કે 3 વાર SSC બોર્ડમાં નાપાસ થયો હોય એને કોણ રાખે? એટલે નોકરી પણ આપે નહીં. પછી તે બાપ કર્મકાંડના 10-15 શ્લોક ગોખાવીને છોકરાને ગોર મહારાજ બનાવી દે. હું કે છોકરા મહારાજ, ગોર મહારાજને બોલાવો ભાઈ, આજે આપણું ભૂમિ પૂજન કરવાનું છે. એટલે 2-5 શ્લોકો જે એ વખતના હોય બોલવાના, એ બોલીને પૂજન. પછી બાપે શું કરવાનું? તેને કોઈ પણ નોકરી આપે નહીં. અને પછી બાપ કર્મકાંડના 4-5 શ્લોકો ગોખાવી તે છોકરાને ગોર મહારાજ બનાવી નાખે. તે રામાયણ, ભાગવત, મહાભારતની એકાદ કથા વાંચી શકે. અને આજે લોકો એને ધર્મગુરુ કહેવા લાગ્યા. તેને કોઈ બૌદ્ધિકનું કોઈ ઠેકાણું નથી, અધ્યાત્મનું ઠેકાણું નથી, જ્ઞાનનું કાંઈ ઠેકાણા વગરનો 5-15 શ્લોકો બોલી લીધા, કથા વાર્તા કહેવા માંડ્યા. અને કથા વાર્તા કહે અને પછી એને આવી રીતના મહાન બનાવી કે ભાઈ આ તો અમારા મહારાજ મોટા છે, જ્ઞાની છે, તપસ્વી છે, એવું કરીને. પણ SSCમાંથી 3 વખત નાપાસ થઈને આવ્યો છે અને બાપાએ થોડાક ટૂચકા અને થોડાક કર્મકાંડ શીખવાડી દીધો છે. એટલે ભાગવતની વાર્તા કરીને પેટ ભરે. તે ગોર મહારાજને આધ્યાત્મિક કે સંસ્કૃતિનો કોઈ પણ પ્રકારનો પાયો એનો નથી. પાયાની અંદર જે અધ્યાત્મ હોવું જોઈએ, જે બૌદ્ધિક જે વિચારધારા હોવી જોઈએ શાસ્ત્રોની, એ બિલકુલ એની અંદર નથી. બુદ્ધિની પ્રગમશીલતાની જરૂરત નહીં. થોડા ઘણા વિનોદી દ્રષ્ટા તો વાંચી લે, સાંભળી લે, વોટ્સઅપમાં આવ્યો હોય કે ફેસબુકમાં આવ્યો હોય ને તો થોડાક ભેગા કરી લે કે ભાઈ આજે કથામાં ક્યાં કહેવાય, એવા 5-15 ઉતારી લે. પછી પોતાના લેપટોપમાં નાખી જાય અને કથા કરવાની હોય ત્યાં લેપટોપ લઈ જાય અને પછી બટન દબાવતો જાય અને લેપટોપનો જે કાંઈ દ્રષ્ટાંતો લોકોને ગમે ને એવી વાતો બધી જે કરી હોય એ બધી કહે. એટલે લોકોને
મજા આવે ને લોકો મંડે તાળીઓ પાડવા. થોડા ઘણા વિનોદી દ્રષ્ટા ટૂચકા કે ફેસબુક કે વોટ્સઅપથી કે સાંભળતા હોય તે ભેગા કરે અને પછી લેપટોપમાં જ એવી રીતે બધાને ઉલ્લુ બનાવી અને બધાને 3 કલાક ખવારહાન આ બધું પૂરું કરે છે. આમ ભાગવતની કથા કહેવા લાગે કે થઈ ગયો ગોર મહારાજ. આવું ગાંડપણ સમાજમાં વધે તો પછી સમાજની શું દિશા થાય? જેની પાસે અધ્યાત્મ નથી, જેની પાસે શાસ્ત્રનો કોઈ ટેકો નથી, જેની પાસે સંસ્કૃતિની જે વિચારધારા છે એ વિચારધારા નથી અને ખાલી 2-5 કર્મકાંડના શ્લોકો શીખી લીધા, વાર્તા ટૂચકા શીખી લીધા અને એ પછી સમાજને જો દોરે તો સમાજની હાલત કેવી થાય ભાઈ? આધ્યાત્મિક રીતે જો માણસ એ સમાજને દોરવાનો જો પ્રયત્ન કરે તો અધ્યાત્મ ક્ષેત્રમાં સમાજની કેવી હાલત થાય એ આપણે આ શાસ્ત્ર સમજાવે છે. તેથી કહે છે માનવાનું કોનું? તો કે શાસ્ત્રનું. અને શાસ્ત્રનું ક્યારથી માનવાનું? તો કે બ્રહ્માએ જે વખતે સૃષ્ટિનું સર્જન કર્યું, બરોબર, ત્યારથી એની સાથે જે કાંઈ વેદોનું જે નિર્માણ થઈને વેદો આવ્યા છે એ જ વાત કરવાનો. આમ ભાગવતની કથા કહેવા લાગે કે થઈ ગયા ગોર મહારાજ. આવું ગાંડપણ સમાજમાં વધે તો પછી સમાજની શી દશા થાય તે આજે આપણે નરી આંખે જોઈ રહ્યા છીએ. એમ કે નૈતિક મૂલ્યો નક્કી કોણ કરે ભાઈ? નૈતિક મૂલ્ય સમાજની અંદર જો વે ઓફ લાઈફ, વે ઓફ થિંકિંગ અને વે ઓફ વર્શિપ 3 અંગ્રેજીના શબ્દો છે. વે ઓફ લાઈફ એટલે જીવન પદ્ધતિ સમાજની કેવી રીતની હોવી, વે ઓફ લાઈફ, વે ઓફ થિંકિંગ, હું જે સમાજમાં રહું છું એમાં માણસની વિચારસરણી કઈ ટાઈપની હોવી જોઈએ, પોઝિટિવ હોવી જોઈએ કે નેગેટિવ, એક આંકેલ એટલે કે વે ઓફ લાઈફ, વે ઓફ થિંકિંગ અને વે ઓફ વર્શિપ. વર્શિપ એટલે આપણી પૂજા પદ્ધતિ, આપણે સવાર સાંજ જે આપણે જે ભગવાનને માનતા હોય એની ઘરમાં બેસીને જે કાંઈ આરાધના સ્તુતિ કરી છે ને એને વે ઓફ વર્શિપ કહે છે. શું છે? એની પૂજા પદ્ધતિ કઈ છે? આ 3 વાતો અહીં કહે છે ને, આ 3 વાતો આને હોય તો સમાજનું આવી રીતનું થાય. તેથી નૈતિક મૂલ્યો નક્કી કોણ કરે? આ પ્રશ્ન આપણા શાસ્ત્રકારોએ અનાદિકાળથી પજવે છે. અનાદિકાળથી પજવે છે. તે ઠેકાણે કૃષ્ણ ભગવાને પ્રભાવી રીતે આ 3જા અધ્યાયના 10મા શ્લોકની અંદર પ્રભાવી રીતે અહીંયા આ શ્લોકની અંદર કહી દીધું છે. હું કે શાસ્ત્રે જે પ્રમાણે નક્કી કર્યું હોય અને શાસ્ત્રે જે પ્રમાણે અનુસર કરવાની જે વાત કીધી હોય એ પ્રમાણે જો સમાજ એનું આચરણ કરે તો જ સમાજ તંદુરસ્ત રહી શકે. આટલી મોટી વાત ભગવાને અહીં કહે છે ને કે ભગવાને પ્રભાવી રીતે કીધું. કેવું? બીતા ને લોકોને શું લાગશે એવું નહીં, લોકોને ગમે તે લાગે, પણ ભગવાને અહીંયા પ્રભાવી રીતે કહ્યું કે માણસ જન્મ્યો તેની જોડે જ નીતિ મૂલ્યો નિર્માણ થયા છે. સહયજ્ઞ પ્રજા સૃષ્ટા પહેલો શબ્દ વાપર્યો છે. હું 10મા શ્લોકની અંદર પહેલો શબ્દ ભગવાને વાપર્યો કે હે અર્જુન, સહયજ્ઞ પ્રજા સૃષ્ટા, નહીં તો નીતિ નક્કી કોણ કરે તેનો જવાબ મળતો નથી અને આ જવાબ ભગવાને આપ્યો છે. ભગવાન કહે છે સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યસે એસવોદિષ્ટ કામદુ. ભગવાન અહીંયા નીતિની બધી જ વાતો જે શાસ્ત્રમાં લખી છે એનો ઉલ્લેખ કરવાનો પ્રયત્ન કર્યો છે. તેથી નીતિ કોણ નક્કી કરે તેનો જવાબ મળતો નથી અને ભગવાને અહીંયા 10મા શ્લોકની અંદર અર્જુનને આ જવાબ આપ્યો છે. સત્કર્મ નક્કી કરવાનું કામ માણસના હાથમાં આપ્યું કે નહીં તેનો પૂર્ણ વિચાર કરીને ભગવાને 3જા અધ્યાયના 10મા શ્લોકમાં કહ્યું કે ભગવાન નક્કી કરે, શાસ્ત્ર નક્કી કરે એ જ સત્કર્મ. મારા તમારા જેવા માણસો નક્કી કરે એને સત્કર્મ કહેવાય નહીં. શા માટે? તો કે માણસની અંદર રાગ અને દ્વેષ ઊંડે કોઈ જગ્યાએ તો હોય ને હોય. હવે એના જીવનમાં, જેના જીવનમાં રાગ અને દ્વેષ હોય એ જો સત્કર્મ નક્કી કરે તો સત્કર્મ ખાડામાં ધકેલે. તેથી સત્કર્મ નક્કી કોણ કરે? તો કે ભગવાને સત્કર્મ જે નક્કી કર્યા છે એ જ માન્ય રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. ભગવાન કહે છે
કે પ્રજાને જન્મ આપ્યો, પ્રજાને નિર્માણ કરી, તે જ વખતે યજ્ઞ નિર્માણ કર્યો. તેના કરતાં પહેલાં કોઈ પ્રકારની કંઈ ખામી રહેવી જોઈએ નહીં. પ્રકૃતિને તમે ઉત્પન્ન કરો, પશુ સૃષ્ટિને ઉત્પન્ન કરો, જીવ સૃષ્ટિને કરો કે મનુષ્ય, કોઈ પણ સૃષ્ટિ તમે જ્યારે જ્યારે ઉત્પન્ન કરો ને તો એમાં કોઈ પ્રકારની ખામી રહેવી જોઈએ એમ ભગવાને અહીંયા બ્રહ્માને આજ્ઞા આપી. અને તેથી જ અહીં કહે છે કે કેટલાક માણસો કહે છે, તેથી કેટલાક માણસો કહે છે કે બુદ્ધિ વાપરો અને પૈસા મેળવો, અને કેટલાક માણસો કહે છે કે ના વાપરો જ નહીં, ભેગા જ કરો, ખાલી મેળા છે એને વાપરવાના નથી એમ કરે છે. કેટલાક માણસો કહે છે કે બુદ્ધિ મળી છે તો વાપરો અને પૈસા મેળવો, અને કેટલાક કહે છે કે બુદ્ધિ વાપરવાની જરૂર નથી. રામનું નામ બોલો, હાથમાં એકાદી ડાયરી લઈ લ્યો અને ડાયરીમાં ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય બેઠા બેઠા લખ્યા કરો, બાકી કોઈ જંજાળમાં પડવાની જરૂર નથી. બે પ્રકારના વર્ગ છે. બુદ્ધિ મળ્યા પછી એક વર્ગ એમ કહે છે કે બુદ્ધિનો મેક્સિમમ ઉપયોગ કરીને માણસે સમાજમાંથી ધન ખેંચી લેવું જોઈએ. બીજો વર્ગ એમ કહે છે કે ભાઈ ધન ખેંચવાની જરૂર નથી, ખાલી રામ નામ બોલો, શિવ શિવ બોલો, નારાયણ નારાયણ બોલો, અને પછી તમારે કાંઈ કરવાની જરૂર નથી. તેથી નારાયણ નારાયણ રામ રામ કરતા માળા ફેરવતા રહો અને નમન સિવાય કરીને નોટની અંદર લખતા રહો. કેવળ હરિનું નામ લો, બસ, બીજું કાંઈ કરવાની જરૂર. આને પણ ભગવાને બરોબર ઝાટકી લીધા. ખાલી તે રામ નામ લેવાથી ખાલી અને બીજું કાંઈ કર્મ જ ન કર તો રામ નામ લેશો એનો કોઈ અર્થ નથી. તેથી નારાયણ નારાયણ રામ રામ કરવાનો કોઈ અર્થ નથી. કેવળ હરિનું જ નામ તું લેશ અને બીજું કાંઈ કરીશ જ નહીં. જો આટલું જ કરવાનું હોય તો ભગવાને વિવિધ પ્રકારની શક્તિ અને વિવિધ પ્રકારની બુદ્ધિ, અક્કલ અને હોશિયારી માણસને ભગવાને આપી. શા માટે? હું કામ આપી ભાઈ? ખાલી આટલું જ જો કરવાનું હોય તો ભગવાન બુદ્ધિ માણસને આપવાની જરૂર પડત નહીં. પણ ભગવાને સરસ મજાની બુદ્ધિ આપી, અક્કલ આપી, આવડત આપી, કૌશલ્ય આપી, કળા આપી. આ બધું જ અલગ અલગ લોકોની અંદર ભગવાને મૂકી દીધું કે નહીં? તો એ મળેલું છે તો એને વાપરીએ જ નહીં તો શું થાય? તેથી અહીં કહે છે કે આ બધી જે કેવળ હરિનું જ નામ લો, બીજું કંઈ કરો જ નહીં. જો આટલું જ કરવાનું હોય તો માણસને વિવિધ શક્તિ શા માટે ભગવાને, ઈશ્વરે આપણને આપી છે? બરોબર ને? આ કાંઈ ઘાસ કાપવા આપીશ? ઘાસ કાપવા આપી, એને વાપરવાની, એનો ઉપયોગ કરવાનો. કે ભગવાને મને જે અક્કલ આપી છે, મને જે બુદ્ધિ આપી છે, એ બુદ્ધિ ઘણા લોકોની અંદર ઓછી વધતી હોય છે, મને શ્રેષ્ઠ બુદ્ધિ તમે શા માટે આપી? એનો પણ વિચાર કરવો જોઈએ. તેથી વિવિધ પ્રકારની બુદ્ધિ માણસને ભગવાને આપી છે. ભાગવતની અંદર પણ એક શ્લોક છે, આપણે અવારનવાર ઘણીવાર એને આપણે યાદ પણ કરીએ છીએ કે વેદ વ્યાસે એક બહુ સરસ મજાનો સિદ્ધાંત સમાજની આગળ મૂક્યો છે. ઘણા લોકોમાં ઘણી રીતે ઘણી બધી ગડબડો ચાલે છે. એને સાફ કરવા માટે, કચરો બહાર કાઢવા માટે વેદ વ્યાસે બહુ સરસ રીતે શ્લોક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. બરોબર? માણસ જ્યારે અટવાય, માણસ જ્યારે થાકે, માણસને ક્યારેય જવાબ મળતો ન હોય અથવા આવી રીતનું અંધારામાંથી પ્રકાશમાં જવાનું કોઈ જગ્યાએ મળતું ન હોય ને, ત્યારે માણસ બીજાનો આશરો લે છે કે ભાઈ હું ઘણો બધો પ્રયત્ન કરું છું, મહેનત કરું છું, પણ હું કોઈ જગ્યાએ સફળ થતો નથી. એટલે જ્યારે માણસ આવી રીતનો અટવાય, પ્રશ્નનો જવાબ મળતો ન હોય ને, ત્યારે માણસ કોઈની પાસે જઈને સલાહ માગતો હોય છે. તેથી એક ભાઈ અટવાણા છે કાંઈ, બરોબર ને? અટવાણા પછી એને થયું છે કે હાલની કોઈ બુદ્ધિવાળો માણસ હોય એની પાસે જઈને કંઈક સલાહ માગવું, બરોબર ને? એટલે વેદવ્યાસે તો બહુ લંબાણપૂર્વક ઘણી બધી વાતો એમાં લખી છે, પણ એક વાત આ લખી છે કે ચિદંતી ગુણહીન જનો જધન્ય. કેટલાક લોકો એમ કહે છે, આ ભાઈ એની પાસે ગયા, એને પૂછ્યું કે તમારી હિસાબે આ જગતમાં હલકામાં હલકો, નીચમાં નીચ, શુદ્રમાં શુદ્ર માણસ કોણ છે? આ મને સમજાતું. ઘણા બધા થોથા ફેરવા, ઘણા બધા શાસ્ત્રો ઉથલાવ્યા, ઘણા લોકોને પૂછ્યું, પણ અહીંયા કે હલકો માણસ કોણ છે એ મને સમજાતું નથી. તારી એની બુદ્ધિ પ્રમાણે ભાઈ એને જવાબ આપે છે કે ચિદંતી ગુણહીન જનો જધન્ય. કેટલાક લોકોએ એ ભાઈને સલાહ આપી
કે ગુણ વગરનો માણસ હલકો, જેની પાસે ગુણ નથી, જેની પાસે આવી રીતનું નથી ને, એ બધા માણસો હલકા છે. આ ભાઈને આ થોડોક એમ લાગ્યું કે આ પૂરી વ્યાખ્યા નથી. આ ભાઈ હલકાની વ્યાખ્યા એમ કહે છે કે જેની પાસે ગુણ ન હોય, ગુણ વગરના ઘણા માણસો સમાજમાં સારું કમાઈને સારી રીતે રહેશે કે નહીં, કુટુંબમાં રહેતા હોય, સમાજમાં રહેતા બહુ સારી રીતે રહેશે, કે ગુણ હોય તો સારી રીતે રહેવાય એવું નથી. એટલે આ ભાઈને સંતોષ થયો નહીં. તેથી બીજા ભાઈ પાસે ગયો અને એને પૂછ્યું કે આ જગતની અંદર હલકામાં હલકો માણસ કોણ, શુદ્રમાં શુદ્ર માણસ કોણ, નીચામાં નીચો માણસ આ જગતમાં કોણ છે ભાઈ? ત્યારે એણે શું કીધું કે ચિદંતી ગુણહીન જનો જધન્ય, કે ચિદંતી ધનહીન જનો જધન્ય. જેની પાસે ધન નથી ને તે માણસ હલકો. હવે આ ભાઈની બુદ્ધિમાં ઉતર્યું કાંઈ ધન ન હોય એટલે માણસ થોડો હલકો હોય. આપણા ઘણા બધા સંતો એવા થઈ ગયા કે એની પાસે ઓછા વધતા પ્રમાણે ધન હશે પણ એ હલકા હતા ને. એટલે એ ભાઈ બહુ મૂંઝાણો કે આ બે ભાઈએ તો મને આ ખોટા રોડે ચડાવી દીધો. આમાં તો બેમાંથી એકેની વાત મને માનવા જેવી લાગતી નથી. મૂંઝાણો છે, જવાબ મળતો નથી. કોઈ આપે છે તો આવી રીતના કોઈ કે ગુણ વગરનો હલકો, કોઈ કે ધન વગરનો હલકો. એટલે એ ભાઈને સંતોષ થયો નહીં, પણ જવાબ તો મને મળવો જોઈએ. મારો જે પ્રશ્ન છે ને કે આ જગતમાં હલકામાં હલકો કોણ, એનો જવાબ મને મળવો જોઈએ. તેથી એ માણસ વેદવ્યાસ પાસે પહોંચ્યો. ક્યાં? વેદવ્યાસને બે હાથ જોડી નમસ્કાર કરીને કહે છે કે હે મહર્ષિ, તમારી દ્રષ્ટિએ આ જગતની અંદર હલકામાં હલકો કોણ છે? તો કે ભાઈ તને શું લાગે છે? વેદવ્યાસ એ કે હું સમાજમાં ફેર્યો, બે લોકોને મળ્યો, મને એમ થયું એની પાસેથી મને જવાબ મળશે. પણ કોઈએ કીધું ગુણ વગરનો હલકો, કોઈએ કીધું ધન વગરનો હલકો, પણ મને સંતોષ થયો નહીં ને, એટલે હું તમારી પાસે આવ્યો છું. ત્યારે અહીંયા વેદવ્યાસ જે જવાબ આપે છે ને એ સાંભળવા જેવો છે. શું કે છે કે ચિદંતી ધનહીન જનો જધન્ય, કે ચિદંતી ગુણહીન જનો જધન્ય, વ્યાસો વદત્વ ખિલ વેદ પુરાણ વિઘ્ન, નારાયણ સ્મરણહીન જનો જધન્ય. જે નારાયણનું કામ કરતો નથી, સત્કર્મ કરતો નથી, નારાયણનું સ્મરણ જે કરતો નથી ને, જેને સારામાં સારી બુદ્ધિ શક્તિ આપી છે, સારામાં સારી વિત્ત શક્તિ આપી છે, સારામાં સારી આવી અનેક પ્રકારની શક્તિઓ ભગવાને જેને આપી છે, પણ છતાં નારાયણ માટે પોતાનું શરીર, પોતાનું મન, પોતાની બુદ્ધિ, પોતાનું વિત્ત જે પ્રભુ એટલે નારાયણ માટે જે ઘસતો નથી ને, આ દુનિયામાં ગમે તેટલા મોટા હશે ને તો એ બધા હલકા. કેવા હલકાની વ્યાખ્યા શું આપી? પ્રભુના માટે, પ્રભુના કાર્ય માટે, નારાયણ માટે, બરોબર, જે ઘસાતો નથી. ભગવાને ઘણી બધી શક્તિઓ આપી છે. બુદ્ધિ શક્તિ હોય, વિત્ત શક્તિ હોય, શરીર શક્તિ હોય, ધન શક્તિ હોય, ઘણીવાર અક્કલ હોશિયારી હોય, આ બધી આવડત હોય, કલા હોય, બધું હોય જ માણસ પાસે. એકાદી કલા કાંઈક ને કાંઈક ખૂણે ખાસ કે ભગવાને અહીંયા આપણે આપીને આ જગતની અંદર મોકલા છે. તેથી નારાયણ સ્મરણહીન જનો જધન્ય. જધન્ય સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે હલકો. આ જગતમાં નારાયણ માટે જીવતો નથી, નારાયણનું કામ કરતો નથી, અને નારાયણનું જે સ્મરણ કરતો નથી, અને નારાયણે ઊભી કરેલી સૃષ્ટિ સુજલામ સુફલામ રહે એના માટે જે યજ્ઞ કરતો નથી ને, આ બધા જ માણસો સમાજની અંદર હલકા છે. હવે હલકાની વ્યાખ્યા અહીંયા આપી, બરાબર ને? કહેવાનો અર્થ કે ભગવાને જ્યારે બ્રહ્માએ આખી સૃષ્ટિનું સર્જન કરી અને ભગવાન કહે છે કે હું તમારી સાથે વેદોનું પણ આવી રીતનું જે વેદોની જે રૂચાઓ છે ને એ પણ તમે સમાજના અંતિમ માણસ સુધી લઈ જજો, એટલે માણસ નીતિમાન બને, પ્રામાણિક બને. નીતિમાન અને પ્રામાણિક જો બનશે ને તો સમાજની અંદર રામ રાજ્ય આવતા વાર લાગશે નહીં. તેથી ભગવાને વિવિધ શક્તિઓ શા માટે આપી છે? માણસને બુદ્ધિ શા માટે આપી છે? યજ્ઞ કરવાને માટે ભગવાને બુદ્ધિ આપી. યજ્ઞ એટલે સત્કર્મ. મને ભગવાને જે બુદ્ધિ આપી છે, મને જે ઇન્દ્રિયોની સારી સારી શક્તિઓ આપી છે, એ બધી મારે પ્રભુના કાર્યમાં ઘસવવી જોઈએ. આને યજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞનું વિસ્તૃત સ્વરૂપ ભગવાને અહીંયા 8 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. માણસને બુદ્ધિ શા માટે આપી છે? યજ્ઞ કરવાને માટે ભગવાને બુદ્ધિ આપી છે.
નહીં તો શું બુદ્ધિનું અથાણું થાય? બુદ્ધિનું અથાણું કરવા માટે આપી નથી. તેથી જ ગીતાકાર કહે છે કે બુદ્ધિ વાપરો, સત્કર્મ કરો અને 100 વર્ષ સુધી હસતા રમતા જીવો. બસ ગીતા શું કહે છે? યજ્ઞ કરો અને સત્કર્મ કરો, ભગવાનનું કામ કરો જેટલું શક્ય હોય એટલું, અને હસતા રમતા જીવો અને 100 વર્ષ તમારા આયુષ્યના પૂરા કરો. એમ આ 10મા શ્લોકની અંદર ભગવાન બહુ સરસ સમજાવે છે. યજ્ઞ વધે, સત્કર્મો વધે તો સત્કર્મથી પ્રભુ પ્રેમ વધે, અને પ્રભુ પ્રેમ વધારીને પ્રભુ પાસે જઈ શકાય. પ્રભુ પાસે જવાનું હોય તો પ્રભુ ઉપરનો પ્રેમ માણસે વધારવો જોઈએ. ટાઈમ થઈ ગયો, પાણીનો ટાઈમ થઈ ગયો. ગીતા અધ્યાય 3 ને શ્લોક 10. યજ્ઞની ઉત્પત્તિ કેવી રીતે થઈ એનું વર્ણન અહીં 10મા શ્લોકની અંદર છે. તો એ આપણે બ્રહ્માએ જે નિર્માણ કરેલી જે સૃષ્ટિ છે એ સૃષ્ટિમાં માનવની જ્યારે નિર્મિતિ કરી એની સાથે એને યજ્ઞનું આવી રીતનું આહ્વાન કરી દીધું. એનો વિચાર અત્યારે હાલે છે. તેથી પ્રભુના બનવા માટેનું સૌથી સુંદર જો કોઈ સાધન હોય તો તે યજ્ઞ છે. ભગવાનનું જો બનવાનું હોય તો એના માટે શ્રેષ્ઠ કોઈ જો તત્વ હોય, કોઈ સાધન હોય તો એ યજ્ઞ છે. યજ્ઞ એટલે પ્રભુ કાર્ય. આ પાછું આપણું ભૂલાવવું જોઈએ નહીં. નહીંતર આપણે ગઈકાલે વાત કરતા હતા ને કે વેદી બરાબર પ્રગટાવેલી હોય, બરાબર, પછી એમાં કિંમતી દ્રવ્યનું હવન થતું હોય, બ્રાહ્મણો મંત્ર બોલતા હોય, બરાબર, અને યજમાન આવી રીતનો આહુતિઓ બધા આપતા હોય, એ યજ્ઞ તો ખરો જ, એ દેવ પૂજા તો આપણી ખરી જ. પણ એની સાથે 2 વાતો બીજી આવે, સંગતિકરણ અને મૈત્રીકરણ. એનો પણ આપણે ગઈકાલે વિચાર કર્યો હતો. તેથી યજ્ઞ એટલે સત્કાર્ય, યજ્ઞ એટલે પ્રભુનું કાર્ય, કે જે કાર્ય કરું એમાં 7મા પડદે પણ મારો સ્વાર્થ ન હોય એવું જે કાર્ય છે ને એ કાર્યને યજ્ઞીય કાર્ય કહેવામાં આવે છે, એમ ભગવાન કહે છે. તેથી પ્રભુના બનવા માટેનું સૌથી સુંદર જો કોઈ સાધન હોય તો તે યજ્ઞ છે. પ્રભુ કાર્ય છે, સત્કાર્ય છે. ભગવાને બુદ્ધિ આપી હોય તો વાપરવાની, વિત્ત પણ કમાવાનું. પણ શા માટે? એ પ્રશ્ન આપણે ઊભો થવો. ભગવાને જે કાંઈ ઇન્દ્રિયો આપી છે, સારી મજાની આપી છે, બુદ્ધિ છે, અક્કલ છે, ઇન્દ્રિયો છે, એને વાપરવાની. વાપરીને એમાંથી શું કહેવાય, બુદ્ધિ વાપરીને પૈસા કમાવાના છે. પણ પૈસા શા માટે કમાવાના? એ હેતુ જો શુભ અને સારો હોય અને એ પ્રમાણે જો ધંધો નોકરી આપણે કરતા હોય ને તો કમાવા જવું એ પણ આપણો યજ્ઞ બની જાય છે. તેથી અહીંયા ભગવાને બુદ્ધિ આપી હોય તો વાપરવાની, વિત્ત કમાવાનું. પરંતુ શા માટે? યજ્ઞને માટે, સત્કાર્યને માટે. ભગવાન જો મને વધારે વિત્ત આપે ને તો હું સારામાં સારી રીતે ભગવાન તમારું કામ કરી શકું એમ. તેથી કૌટિલ્ય અર્થશાસ્ત્ર, ઘણા બધા શાસ્ત્રો છે, એમાં એક અર્થશાસ્ત્ર, અર્થ એટલે કમાવાનું, અર્થ કહેવાય પૈસો એમ. તો કે કૌટિલ્ય એટલે કે અર્થશાસ્ત્રમાં લખ્યું છે કે જે અપ્રાપ્ય હોય તેની ઈચ્છા કરો. હું કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં બહુ સરસ રીતે અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, એને બહુ 4 સિદ્ધાંતો લખ્યા છે કે જો આપણી પાસે કાંઈ ઉણપ હોય તો ઉણપ પૂરી કરવા માટે માણસે મહેનત કરવી જોઈએ. બુદ્ધિની ઉણપ હોય તો એના માટે પ્રયત્ન કરવો, ધનની ઉણપ હોય તો એના માટે માણસે પ્રયત્ન કરવો જોઈએ. પછી બીજી કાંઈ યશ અને કીર્તિની જો ઉણપ હોય તો એના માટે, એટલે કહેવાનો અર્થ કે અપ્રાપ્ય હોય તેની ઈચ્છા કરો, અને ઈચ્છા કરો અને મળ્યું હોય તેનું રક્ષણ કરો. ઈચ્છા કર્યા પછી, પ્રયત્ન કર્યા પછી મળે તો મળ્યું હોય તો એનું રક્ષણ કરવાનું, અને રક્ષિત કરેલું હોય તો તેને નિત્ય વધારતા જાઓ. જે મળ્યું હોય એને પાછું વધારતા જાઓ, અને પછી જે વધેલું હોય તેને સત્કારમાં કે યજ્ઞ કાર્યમાં વાપરી નાખો. આ કૌટિલ્યની આખી અર્થવ્યવસ્થાની વાતો કૌટિલ્ય બહુ સરસ લખી છે કે નથી એની ઈચ્છા કરો, ઈચ્છા થયા પછી ધન મળે પછી એને સંભાળવું હોય તો એને થોડુંક વધારો, હજી થોડું ધન કેમ વધે, અને વધેલું પાછું હોય અંત સમયમાં જાવાટાને તો એ યજ્ઞ કાર્યની અંદર, પ્રભુ કાર્યની અંદર વાપરી. આટલું સરસ મજાનું આ બધી વાતો આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે. તેથી કૌટિલ્ય શાસ્ત્રમાં આ સિદ્ધાંત સમજાવ્યો છે. આગળ કહે છે કે જીવન એ યજ્ઞને માટે છે, પણ આ યજ્ઞ સત્કર્મ છે તે કોણ નક્કી કરે?
આપણે જે કાંઈ કર્મ કરી કૃતિ કરી એ યજ્ઞ છે કે ભોગ છે એ નક્કી કોણ કરે? આપણે ઘણીવાર કહીએ ને કે ગામની અંદર સરસ મજાના 5-25 લાખ રૂપિયા ખર્ચીને પાણી ઘર ઘર સુધી પહોંચાડી દે, કામ સારું કે નહીં? પણ એ સત્કર્મ છે કે સ્વાર્થથી બનેલું કર્મ છે એ નક્કી કોણ કરે ભાઈ? તો એ નક્કી શાસ્ત્ર ને ભગવાન પોતે જ કરે, આપણે નક્કી કરી શકતા નથી. તેથી જીવન યજ્ઞ છે, યજ્ઞને માટે છે, પણ આ યજ્ઞ સત્કર્મ છે તે નક્કી કોણ કરે? તું જન્મ્યો ત્યારથી જ યજ્ઞ નિશ્ચિત થયેલા છે એમ શ્રીમદ ભગવદ્ ગીતાના 3 અધ્યાયના 10મા શ્લોકમાં ભગવાને બહુ સ્પષ્ટ રીતે સમજાવી દીધું. તારો જ્યારે જન્મ થયો અને બ્રહ્માએ સૃષ્ટિની જ્યારે નિર્મિતિ કરીને ત્યારથી એક યજ્ઞ નિશ્ચિત થયેલો છે. પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં અર્થાત સૃષ્ટિના આરંભે યજ્ઞ સહિત પ્રજાઓને સર્જીને પ્રજાઓને કીધું. શું કીધું? કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનારો છે. તમે જે ઈચ્છા કરશો એ બધા જ ભોગ આપનારો આ યજ્ઞ, આ સત્કર્મ થશે. એમ કે તમે આ યજ્ઞ દ્વારા વૃદ્ધિ પામો અને આ યજ્ઞ તમને બધાને ઈચ્છિત ભોગ આપનારા થાવ. આપણે સૂક્ષ્મ દ્રષ્ટિથી જોઈશું તો દરેકના જીવનમાં યજ્ઞ લોહીમાં વણાઈ ગયેલો છે. બરાબર? આપણે આપણી પાછળ બીજી લાઈનમાં બેઠા હોય, આગલી લાઈન માળાને 100% વિશ્વાસ છે કે પાછળ બેઠેલો મને સરી મારવાનો નથી, કારણ કે લોહીમાં વણાઈ ગયેલી આ બધી વાતો. અને આ લોહીમાં વણતા કેટલાય જન્મારા ઋષિઓને લાગ્યા હશે, બરાબર ને? કે મારી પાછળ જે બેઠો છે, હું શાંતિથી ગીતા સાંભળું છું, પણ મારી પાછળ બેઠેલો માણસ મને સરી મારવાનો નથી. આ વિશ્વાસ છે. આ વિશ્વાસ ઊભો કોને કર્યો ભાઈ? હજારો વર્ષ પહેલાં ઋષિઓએ આપણા લોહીની અંદર આ વાત મૂકી દીધી. નહીંતર તો માણસો ઘણીવાર માણસને કાપીને જૂના કાળમાં બહુ વર્ષો પાછળ જાય તો આ બધી ઘટનાઓ હતી ને, એમાંથી અહીંયા સુધી લાવ્યા. એ બધું કામ કોણે કર્યું? તો કે મહાન ઋષિઓએ કર્યું છે. તેથી સત્કર્મની ભાવના જો માણસને ખબર ન પડતી હોય તો વૈદિક વાંગ્મય જેવું વાંગ્મય ભગવાને જે ગીતા કહી છે અને એમાં જે સિદ્ધાંતો કીધા છે એ સિદ્ધાંતો વાંચકર્મ શું છે એ આપણે નક્કી કરી લેવું. ભગવાને સત્કર્મની વ્યાખ્યા તો આપી દીધી, બરાબર? તો એ વાંગ્મય વાંચવાનો માણસે પ્રયત્ન કરવો જોઈએ. આ વાંગ્મયમાંથી યજ્ઞ એટલે શું, સત્કર્મ એટલે શું, ઘણીવાર આપણે લોકો પાસે પહોંચ્યા નથી. તેથી તેમને કદાચ વૈદિક વાંગ્મયની ખબર નહીં હોય. આપણે પહોંચ્યા નહીં તેથી જ ને પેલો શુદ્ર કેમ રહ્યો, હલકો કેમ રહ્યો, ચોરી કેમ કરતો થયો, આવો કેમ બન્યો? તેનું કારણ કે જે સજ્જન લોકો હતા, સારા લોકો હતા, જેને ભગવાને કાંઈક અક્કલ બુદ્ધિ અને થોડુંક વાંગ્મય વાંચીને અભ્યાસ કરે એવી વૃત્તિના જે લોકો હતા ને, એ સદવૃત્તિના માણસો આવા લોકોની પાસે પહોંચ્યા નહીં. તેથી તે ચોર થયો, લૂંટારૂ થયો, આવી અનિતિ માનવાનું કારણ શું છે? કે સજ્જન લોકો એની પાસે પહોંચ્યા નહીં, સજ્જન લોકોએ એને સાત્વિક વાતો સમજાવી નહીં, અને તેથી સમાજની અંદર આવી રીતનું થયું છે. તેથી આ વાંગ્મયમાંથી યજ્ઞ એટલે શું તે માણસે સમજી લેવું જોઈએ. યજ્ઞ એટલે શું? યજ્ઞ એટલે સત્કર્મ. યજ્ઞ કોને નિર્માણ કર્યા? તો કે સહયજ્ઞ પ્રજા સૃષ્ટા. 3 અધ્યાયના 10મા શ્લોકમાં પહેલી જ લીટીમાં ભગવાને કીધું કે સહયજ્ઞ પ્રજા સૃષ્ટા. આ સૃષ્ટિનું જ્યારે સર્જન બ્રહ્માએ કર્યું એની સાથે જ આવી રીતના યજ્ઞો નિર્માણ થયા છે. એટલે જન્મથી ઇતિ સુધી આપણે જે કાંઈ કર્મ કરીએ એ વિશિષ્ટ દ્રષ્ટિથી જો કરીને તો બધા જ કર્મો આપણા યજ્ઞ બની જાય. બોલવાનું હોય, ચાલવાનું હોય, ખાવાનું હોય, પીવાનું હોય, રમવાનું હોય, ફરવા જવાનું હોય, કંઈ પણ વેપાર કરવાનો હોય, નોકરી કરવાનો હોય કે કંઈ પણ કર્મ કરી, પણ એની પાછળની જો દ્રષ્ટિ શુભ અને પવિત્ર જો હોય ને તો એ જે કર્મ છે ને એ કર્મ યજ્ઞ બની જાય છે. આટલું સરળ. અહીંયા પૃથ્વીની જ્યારે સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યારે ભગવાન અહીંયા નારાયણે અહીંયા બ્રહ્મદેવને કીધું કે તમારે આ વાતો પણ સાથે લઈ અને સમાજની અંદર મૂકવાની છે. તેથી જન્મ જ્ઞાતિનો યજ્ઞ આપણી જોડે છે. અર્જુનની કર્મ ન કરવામાં રુચિ હતી. કેવી? આપણે શરૂઆતમાં જોઈ ને, એને શું કરવાનું હતું? એને સંન્યાસ લેવાનો હતો. એને નિવૃત્તિના માર્ગની વાત કરી ને, કારણ કે ભગવાને 2 વાતો એને સમજાવી. નિવૃત્તિ માર્ગ
વૈદિક ધર્મ અને પ્રવૃત્તિ માર્ગ વૈદિક ધર્મ, આ બે ધર્મોની વાત જ્યારે ભગવાને કરી ત્યારે કહે છે કે મને આવી રીતનો તમે કર્મમાં જોડીને ઘોર કર્મમાં શા માટે નાખો? એના કરતાં નિવૃત્તિ વૈદિક ધર્મ મને સમજાવો. હાથમાં એક માળા લઈ લે, બાજુમાં હિમાલય છે, બરોબર ને? કુરુક્ષેત્રથી થોડા આગળ જાઓ એટલે હિમાલય આવે. એમાં એક ગુફાની અંદર બેઠો બેઠો નારાયણ નારાયણ તમારું નામ કરતો કરતો હું નિવૃત્તિનું જીવન ગાળીને તમારા સુધી મને આવા ઘોર કર્મમાં આ ડોકા કાપવામાં તમે શા માટે મને પ્રેરો છો? આવો જે અર્જુનનો પ્રશ્ન હતો ને, એ પ્રશ્નનો જવાબ આ 10મા શ્લોકની અંદર અહીં ભગવાન આપે છે. અર્જુનની કર્મ ન કરવાની જે રુચિ હતી તેને દૂર કરવા માટે ભગવાન કહે છે કે પ્રજાપતિ બ્રહ્માજીના વચનોથી પણ તારે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. આ મારા વચનો નથી, બ્રહ્માજીએ નક્કી કરેલી સૃષ્ટિ સર્જી એ વખતે બધાના કર્મો બ્રહ્માજીએ નક્કી કરી લીધા છે. તેથી બ્રહ્માજીના નક્કી કરેલા કર્મો છે ને એ પ્રમાણે તારે આચરણ કરવું. કદાચ મારું કીધેલું તારે ન માનવું હોય તો કાંઈ વાંધો નહીં, પણ સૃષ્ટિનું જેણે સર્જન કર્યું છે એ બ્રહ્મના વચન એટલે કે બ્રહ્મદેવના વચન તારે માનવા જોઈએ એમ કરી નાખે છે. બીજાઓના હિતને માટે કર્તવ્ય કર્મ કરવાથી તારી વૈદિક અને પારલૌકિક ઉન્નતિ થઈ શકે છે. એમાં તારું શ્રેય અને એમાં તારું કલ્યાણ છે. તને જે મળેલું જે કર્મ છે ને એ કર્મમાં રત રહીને તું જો કર્મ કરીશ ને એમાં તારું કલ્યાણ છે. ક્ષત્રિયનો બચ્ચો છો અને ક્ષત્રિયના બચ્ચા તરીકે યુદ્ધ કરવું એ તારું કર્મ છે અને યુદ્ધ કરીશ ને તો જ તારું કલ્યાણ છે. એમ ભગવાન બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે યુદ્ધ જો તું કરીશ અને આવા જે આતતાઈઓ છે ને એના જો તું ડોકા ઉડાડી દઈશ ને તો તારી ઉન્નતિ થશે અને તને સ્વર્ગની પ્રાપ્તિ. આટલું ભગવાન ઊંડાણથી અત્યારે કહે છે કે ભાઈ તારે માળા હાથમાં લેવાની નથી, નિવૃત્તિનો માર્ગ લેવાનો નથી, કર્મયોગનો માર્ગ તારે લેવાનો છે. ક્ષત્રિયના બચ્ચા હંમેશા કર્મથી ભાગતા નથી. આ તો તું ભાગવાની વાત કરે છે. એમ કરી અને પ્રજાપતિ બ્રહ્માએ નિર્માણ કરેલી જે સૃષ્ટિ છે અને એની અંદર જે કર્મ કરવાની બધી જે વાતો લખી છે એની આજ્ઞા તારે માનવી જોઈએ. હું તને કહેતો નથી, બ્રહ્માએ કીધેલી વાત છે અને એ હું તને ખાલી યાદ અપાવું છું કે એણે બધી જ વાતો લખી રાખી છે, એની આજ્ઞાનું પણ તારે પાલન કરવું જોઈએ. તેથી જ ભગવાન યજ્ઞ પ્રકરણના 8 શ્લોક અહીં સમજાવે છે. કેવા 8 શ્લોકની અંદર યજ્ઞ એટલે સત્કર્મ, પ્રભુ કર્મ, બરોબર ને? પ્રભુ કર્મ કેવી રીતનું કરાય એની 8 શ્લોકની અંદર વાતો સમજાવી છે. તેમાં 5 પ્રકારના યજ્ઞો છે. એ 5 પ્રકારના જે યજ્ઞો છે ને એ દરેક ગૃહસ્થીએ કરવા જોઈએ. શા માટે? તો કે ગૃહસ્થી છે ને એને રોજ 5 ઠેકાણા એવા છે આપણા ઘરની અંદર કે એના દ્વારા એનાથી એને પાપ લાગે છે. એ પાપમાંથી જો મુક્તિ કરવાની હોય ને તો દરેક ગૃહસ્થીએ રોજ પંચમહાભૂત યજ્ઞ કરવા જોઈએ. એમાં પહેલો છે બ્રહ્મયજ્ઞ, બીજો છે દેવયજ્ઞ, ત્રીજો છે મનુષ્ય યજ્ઞ, ચોથો છે કેવો ભૂતયજ્ઞ, ચોથો છે ભૂતયજ્ઞ અને 5મો છે પિતૃયજ્ઞ. આ 5 પ્રકારના યજ્ઞોની વાત અહીંયા ભગવાન બહુ સરસ રીતે સમજાવે. અધ્યયન અને અધ્યાપન એટલે બ્રહ્મયજ્ઞ. અધ્યાપન અને અધ્યયન એટલે બ્રહ્મયજ્ઞ. એને ઋષિયજ્ઞ પણ કહેવામાં આવે છે. ઋષિયજ્ઞ એટલે આપણા મન આપણી બુદ્ધિની વિશુદ્ધિ માટે ઋષિઓએ આપેલા જે વિચારો છે તેનું મનન ચિંતન કરી અને અંતિમ માણસ સુધી સદવિચારો જે પહોંચાડે છે એને બ્રહ્મયજ્ઞ કહેવામાં. બ્રહ્મ એટલે ભગવાન માટે કરેલું કર્મ. બ્રહ્મયજ્ઞ છે ને, યજ્ઞ એટલે સત્કર્મ અને બ્રહ્મ એટલે ભગવાન માટે કરેલું જે સત્કર્મ છે એ સત્કર્મ અંતિમ માણસ સુધી પહોંચાડવાનો જે પ્રયત્ન કરે છે ને એને બ્રહ્મયજ્ઞ કહેવામાં આવે છે. બ્રહ્મ કે આપણી પાસે જે સારા વિચારો આપણે જે મળ્યા છે ને એ વિચારો આપણે અંતિમ માણસ સુધી લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેથી પહેલો આવે બ્રહ્મયજ્ઞ. આ બ્રહ્મયજ્ઞ એટલે કે ઋષિયજ્ઞ સ્વાધ્યાય દ્વારા શક્ય છે. સમાજની અંદર નિત્ય એટલે કે નિયમિત રૂપે સ્વાધ્યાય થવો જોઈએ. નિત્ય અને નિયમિત રૂપે જો સ્વાધ્યાય કરવામાં આવે તો આને આ
બ્રહ્મયજ્ઞ કહેવામાં આવે છે. ગીતાકારે પણ સ્વાધ્યાય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ ઉપર હલકે જોર દઈને આ બે વાતો સમજાવી છે. એ ગઈકાલે આપણે જોતા હતા, બરાબર ને, કે એના ઉપર વધારેમાં વધારે 4 પ્રકારના જે યજ્ઞ કીધા, દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, સ્થાપર, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞ છે. આમ કરીને 4 પ્રકારના જે યજ્ઞ આપણે જે પરમ દિવસે ને કાલ જે આપણે જોતા હતા એમાં આ બધી વાતો હતી. કહેવાનો અર્થ કે બ્રહ્મયજ્ઞ એટલે પ્રભુના જે વિચારો છે એ વિચારો અંતિમ માણસ સુધી લઈ જવાનો જે પ્રયત્ન કરે છે એને બ્રહ્મયજ્ઞ કહે છે. જે રાષ્ટ્રમાંથી સ્વાધ્યાય યજ્ઞ લુપ્ત થાય તે રાષ્ટ્રનું પતન થાય એ નિર્વિવિધ વાત છે, એમાં શંકા રાખવાની કોઈ જરૂર નથી. બીજો યજ્ઞ છે પિતૃયજ્ઞ. કેવો? આપણે 5 યજ્ઞોને આજે સમજી લેવા જોઈએ. બીજો યજ્ઞ કેવો છે? પિતૃયજ્ઞ. પિતૃયજ્ઞ એટલે તર્પણ દ્વારા પિતૃયજ્ઞ થવો જોઈએ. મનુષ્યો પર મા બાપનું ઋણ છે. મા બાપને અંતઃકરણપૂર્વક યાદ કરી કૃતજ્ઞતાપૂર્વક તેમને નમસ્કાર કરી તેમની ધ્યેય નિષ્ઠાને જીવંત રાખવી તેને પિતૃયજ્ઞ કહેવામાં. પિતાને હોમી દેવાના નથી, નકે હાલો યજ્ઞ પેટાવો ને આમાં તો લખ્યું પિતૃયજ્ઞ. બરોબર, પિતાનું ડોકું કાપવા, મૃત થઈ ગયો, કામનો નથી, નાખો યજ્ઞમાં. એ વાત નથી. પિતાનું જે સારું ધ્યેય હોય ને, પિતા જે કાંઈ સારું ધ્યેય, સારો વિચાર કરતાં કરતાં, સારી માગણી કરતાં કરતાં ઘણીવાર વચ્ચેથી વયા જાય, તો એની જે સારી માગણી, સારો વિચાર, સારું ધ્યેય હોય ને, એ ધ્યેયને દીકરાએ આગળ લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ. આગળ લઈ જાય ને જે દીકરો પિતાના ધ્યેયને, એને અહીં પિતૃયજ્ઞ કહેવામાં આવે છે. પિતા પાસે ઘણી બધી સારી વાતો હોય છે, પણ ઘણીવાર પિતા જ પાસે ન હોય. શું કહેવાય, કૂવામાં જ ન હોય તો અવેડામાં કેવી રીતે આવે? અને કૂવામાં જેવું હોય એવું અવેડામાં આવે. આ 2 સિદ્ધાંતો છે. કેવું? એક તો કૂવામાં ન હોય તો અવેડામાં આવે નહીં, અને કૂવામાં જેવું હોય ને મોટર કે મશીન મૂકી તો કૂવામાં જેવું હોય એવું અવેડામાં આવે. એટલે પિતા પાસે જો ધ્યેય ન હોય તો શું થાય? તો દીકરાને કેવી રીતે આપી શકે? તેથી અહીંયા બેઠેલા જે બધા બાપાઓ પિતાઓ છે ને, આપણે બધા પિતા છે. આપણી પાસે પણ સારું એવું ધ્યેય હોવું જોઈએ. આપણું સારું એવું ધ્યેય હશે, આપણા પુત્ર કે પૌત્રને ખબર પડશે કે અમારા બાપના જીવનની અંદર બહુ સરસ એક આ ધ્યેય હતું, પણ એ પૂરું કરી શક્યા નહીં. એ પૂરું કરવા માટે અમારે પ્રયત્ન કરવો જોઈએ. એટલે એ પ્રયત્ન જે કરે છે ને એને પિતૃયજ્ઞ કહેવામાં. ધ્યેય પણ કેવું સારું, બરાબર ને, એટલે એને પિતૃ. ત્રીજો યજ્ઞ છે દેવયજ્ઞ. પહેલો કયો છે? બ્રહ્મયજ્ઞ. 5 યજ્ઞ યાદ રાખવાના આપણે. પહેલો યજ્ઞ છે બ્રહ્મયજ્ઞ, બીજો યજ્ઞ છે પિતૃયજ્ઞ અને ત્રીજો યજ્ઞ છે દેવયજ્ઞ. દેવયજ્ઞ એટલે દેવને માટે જ કરેલા કાર્યો. દેવ એટલે ભગવાન. કાર્યો આજે પણ ઘણા ઘરોમાં દેવયજ્ઞના પ્રતીક તરીકે દેવતા લે છે. હવે તો ગેસના ચૂલા આવી ગયા, પણ જ્યાં સુધી દેવતા આપણા આગમનમાં અથવા ચૂલાની અંદર જીવંત હતો ને, એ વખતે બાપા કે લાવો નળિયો, અને નળિયામાં એક અગ્નિનો એકો ઢેખડો, શું કહેવાય, અંગારો મૂકો, એટલે એના ઉપર ઘીનું હવન કરતા કે નહીં? બધું મૂકતા. ઘી છે જે કાંઈ હોય ને એ એક કરતા. એ બધું હતું, પણ હવે તો ગેસ સિસ્ટમ આખી આવી ગઈ છે, એટલે એ અત્યારે બહુ શક્ય નથી. પણ એમાં કરવું હોય તો કરી શકાય, પણ હવે કેમ છે કે હવે આ ગેસમાં કોણ માથા કુડે? અમારા બાપા કરતા તે બરોબર હતા. તેથી પ્રજા નિર્મલ્ય થઈ ગઈ. હાલે આજે પણ ઘણા ઘરોમાં આ દેવયજ્ઞના પ્રતીક તરીકે કોઈ જગ્યાએ આપણે કોઈ જગ્યાએ 1001 ઘરમાં આપણે આ જોવા મળે છે. આજે પણ ઘણા ઘરોમાં દેવયજ્ઞના પ્રતીક તરીકે આવી ઘણી બધી વાતો જોવા મળે છે. દેવતા ઉપર ઘી હોમી આહુતિ આપી નમસ્કાર કરી અને પછી આવી રીતના બધા કાર્યોની શરૂઆત થાય છે. પરંતુ બહુ જ ખરું જોતા તો જે સત્કર્મથી દેવ ઈશ્વર પ્રસન્ન થાય છે તે સાચો દેવયજ્ઞ છે. આ સમાજને દિવ્ય વિચારો આપે તે જ દેવયજ્ઞ. ચોથો યજ્ઞ છે ભૂત યજ્ઞ. કેવો? ભૂત એટલે પ્રાણી માત્ર, જીવ માત્ર, જેને વાણી નથી. એમ ગાય છે, ભેંસ છે, બળદ છે, ચકલી, કબૂતર, બધા જે એને શું છે? એને વાણી છે
આપને ભગવાને સરસ મજાની વાણી આપી. આપણે જો પેટમાં દુખતું હોય તો આપણે કંઈક બાપા આજ હું ખેતરે નથી જવાનો, તો કે કેમ? અરે આખી રાત બહુ પેટમાં દુખ્યું, બરોબર ને? તો આપણે કહી શકીએ, પણ પશુ કે બળદને કાંઈ પેટમાં દુખતું હોય તો એ કહી શકે? આપણે કોઈટમાં જઈ, સિઝન બરોબર હાલતી હોય અને એ વખતે ટ્રેક્ટરો નહોતા, જેસીબી નહોતા, મોટા મોટા યંત્રો નહોતા, ત્યારે ખેતી તો બળદોથી થતી કે નહીં? બળદોથી. એટલે બળદોને આપણે રોજ લઈને તો જવાનું ને જવાનું. હવે રાત્રે એને પેટમાં દુખ્યું, ઝાડો થઈ ગયો, ઘણી બધી તકલીફ હોય, પણ અગત્યનું કામ હોય તો પણ એને જોતરીને લઈ જાય. બોલે માલિકને કહેતો નથી કે આજે મને ભાઈ તું બંધ રાખ્યો સારું છે, મને આજે બહુ પેટમાં દુખ્યું છે, આવતીકાલે હાજો થઈ જાય ને પછી હું જોતરી જોરે, એમ કે શા માટે? તો કે પશુઓને ભગવાને વાણી આપી નથી, માણસને વાણી આપી છે. એટલે માણસ બધું કહી શકે. તેથી કહે છે એવા જે છે ભૂત, એના ઉપર માણસે પ્રેમ ભાવ આદર રાખવો. જેને વાણી નથી ને એવા લીખે છે. ચોથો યજ્ઞ છે ભૂત યજ્ઞ. ભૂત યજ્ઞ એટલે પ્રાણી માત્ર ઉપર પ્રેમ. ભૂત એટલે હું કરતો આવે છે, ભૂત નહીં. તેમ થાય આ ભૂતના યજ્ઞ કરવા. સંસ્કૃત શબ્દ છે, એનો અર્થ થાય છે માણસ સિવાયની જે પ્રજાતિ બધી જે છે ને, પશુ પક્ષી બધા, એના માટે અહીંયા ભૂત શબ્દ વાપરવામાં આવે છે. ચોથો યજ્ઞ છે ભૂત યજ્ઞ. ભૂત યજ્ઞ એટલે પ્રાણી માત્ર ઉપર પ્રેમ. આ યજ્ઞમાં માનવ પાસે મુખ પ્રાણી સૃષ્ટિ તરફ કરુણામયની દ્રષ્ટિથી જોવાનો પ્રયત્ન કરવો. કરુણામય, એના પ્રત્યે માણસે કરુણા રાખવી જોઈએ. કરુણામય પ્રત્યે જોવાનો આવી રીતનો દ્રષ્ટિકોણ રાખવો જોઈએ. આ તેની અપેક્ષા રખાય છે. ગાય હોય, કબૂતર હોય, કૂતરા, એના માટે આપણે જૂના કાળની અંદર બધું આપણે અલગ કાઢતા કે નહીં? ભાઈ ગાયનો ગૌગ્રાસ છે, કૂતરા માટે હોય તો શ્વાનનું છે, બરોબર? તો એ બધું રાખતા. કબૂતર માટે હોય તો એક ગુણી ભાઈ જે અનાજ થયું હોય એમાંથી એક ગુણી આપણે કબૂતરના જે ચોતરો હોય છે ત્યાં આપણે નાખવા જતા કે નહીં? તો આ બધું શું બતાવે છે? ભૂત એટલે પ્રાણી માત્ર ઉપરનો મનુષ્યનો જે પ્રેમ છે એ પ્રેમ બતાવે છે. તેથી મને જે મળ્યું છે એ જે કમાઈ શકતા નથી, વાવીને ઉગાડી શકતા નથી ને, આવા લોકોને મારે પહોંચાડવું જોઈએ. એ જવાબદારી ભગવાને માણસની ઉપર મૂકેલી છે. તેથી આવું જો આપણે કરતા હોય, કબૂતર માટે ચણ જો આપણે કરતા હોય, ગાયોને ઘાસ નીરવા માટેનો જો પ્રયત્ન કરતા હોય, શ્વાનને રોટલી આપવાનો જો પ્રયત્ન કરતા હોય, અને એવું જો આપણું એક નાનું એવું જો કર્મ હોય ને, તો એ પણ આપણું યજ્ઞ બની જાય છે. તેથી અહીં કહે છે કે ભૂત યજ્ઞ છે. ભારતીય સંસ્કૃતિ કેવળ માનવતા પર ન અટકતા ભૂત દયા સુધી આગળ વધી. ખાલી માણસ ઉપર પ્રેમ કરો એટલું નહીં, પણ પશુ ઉપર પ્રેમ કરવાનું શિક્ષણ આપણા ઋષિઓએ આપણને આપ્યું છે. તેથી ભૂત માત્ર ઉપર માણસે પ્રેમ કરવાનું શિક્ષણ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા આપે છે. અને પાંચમો યજ્ઞ છે મનુષ્ય યજ્ઞ. બરાબર? પાંચમો યજ્ઞ છે મનુષ્ય યજ્ઞ. મનુષ્ય યજ્ઞ એટલે મનુષ્ય પ્રત્યેના, સમાજ પ્રત્યેના સત્કર્મો કરવા. મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. કેવું? મનુષ્ય એ કેવું છે? મેન ઇઝ એ સોશિયલ એનિમલ. અંગ્રેજીમાં કહે છે મેન ઇઝ એ સોશિયલ એનિમલ. મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. તે નાનાનો મોટો થયો તેમાં સમાજના અનંત ઉપકારો તેના ઉપર છે. મનુષ્ય જે નાના આપણે બધા મોટા થયા ને, એમાં પડોશીનો ઉપર ઘણા બધા ઉપકાર છે. આજુબાજુમાં ઘણા બધા એવા છે કે જેણે આપણે સંભાળવાનો પ્રયત્ન કર્યો હશે. ઘણીવાર આપણે ખેતરે જવાનું હોય અને ખેતરે 2-3 કલાકનું કામ હોય અને ઘરવાળાએ કીધું જ હોય તમારે તો આવું જ પડશે, મોસમ છે એટલે 2-5 કલાક. હવે ઘેરે નાના બાળકો એકાદા બે રમતા જ હોય, સમજા? તો હવે એનું શું કરવાનું? તો પછી પડોશીને ભલામણ કરીને જાય કે નહીં? અગત્યનું કામ હોય, પતિએ કીધું છે કે આજ બહુ જરૂરી કામ છે, તમારે આવ્યા ભલે 2 કલાક આવો પણ આવું તો પડશે. તો એ બેન શું કરે? એ બાળકને પડોશીના જે બેન હોય ને એને ભલામણ કરે. ભાઈ 2 બાળકો છે, 2 કલાક પછી હું ખેતરેથી આવી જાય, એ કાંઈ રડે, કાંઈ પાણી, કાંઈ જરૂરિયાત હોય તો તમે આ 2-3 વર્ષના બાળકો છે ને એને તો એ સંભાળ્યા કે નહીં? તો આપણે જે નાના મોટા થયા એ નાના મોટા આપણે કાંઈ એમને થતા નથી. કોઈ ઘણા બધાના ઉપકારોથી માણસ મોટો થાય છે. એટલું જ નહીં, ગાયનું દૂધ પીને આપણે બધા મોટા થાય કે નહીં? એટલે તો ગાયને માં કહેવામાં આવે છે. ગાય માતા કહી ના, ભેં માતા કહી, પણ ગાયને માતા કીધી શા માટે?
તો કે ગાયનું દૂધ પીને માણસનું પોષણ થાય છે, બાળકનું પોષણ થાય છે. તેથી એને માતા તરીકે એટલે જેના જેના ઉપકારો માણસની ઉપર છે એ માણસે બધાને યાદ કરી અને એના માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી જોઈએ. એને મનુષ્ય યજ્ઞ કહેવામાં આવે છે. મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. તે નાનાનો મોટો થયો તેમાં સમાજના અનંત લોકોના તેના ઉપર ઉપકાર છે. માનવને માનવ પાસે લાવવો એ સાચો મનુષ્ય યજ્ઞ. માણસને માણસની પાસે લાવવો એ સાચો મનુષ્ય યજ્ઞ છે. માણસ પાસે બેસી શકતો નથી, બરોબર ને? રાગ દ્વેષ એટલા બધા હોય છે કે માણસને આપણે બધાનો અનુભવ છે ને. બસમાં આપણે જઈએ તો આપણને ખબર પડે, બાજુમાં બેઠા હોય ને, રમેશભાઈની બાજુમાં બેઠા હોય, 2x2ની આવી રીતની સીટ હોય ને તળાજાથી નીકળ્યા હોય અને સુરત આવતા લગભગ 8-10 કલાક થઈ જાય. સવારના બેઠા હોય એટલે સાંજે પૂગવાના હોય, પણ રમેશભાઈ બાજુમાં બેઠા હોય ને પૂછતા નથી કે બાપા તમારું કયું ગામ, ક્યાં ઉતરવાનું છે, કેવી રીતના, તમે તળાજાથી બેઠા છો તો ક્યાંના છો, પૂછે? એ તો ગાયકવાડી ખાંભાની જેમ આપણે સુરત આવે ત્યાં સુધી બેઠા રહી. પણ બેનું જો બાજુમાં બેઠી હોય તો બેન તમારું પિયર કયું છે, ત્યાંથી શરૂઆત કરે. પછી એ પિયરની અંદર એના ગામનો કૂતરો રોટલા ખાવા જતો હોય ને તો કે અમારા ગામનો કૂતરો તમારા ગામમાં આવે છે કે. તો આવી નાની નાની કહેવાનો અર્થ એ ભળી જવાની જે વાત છે ને એ ભગવાને બહેનોને આપી છે, ભાઈઓમાં આપી નથી. મનુષ્ય મનુષ્યની સાથે ભળી શકતો નથી. અને ભળે તો કોઈ સ્વાર્થ હોય તો જ ભળે, કંઈ કામ કઢાવવાનું હોય તો જ ભળે. તોય મીઠી મીઠી વાતો કરી અને એની પાસેથી બધું કામ, પણ કામ પૂરું થાય પછી એ કે આપણે એને કાંઈ લાગે વળગે નહીં, કામ હતું ત્યાં સુધી. આવું થાય કે ન થાય? એટલે કહેવાનો અર્થ કે અહીંયા મનુષ્ય માનવ એટલે કે માનવને માનવની પાસે લાવો એ સાચો મનુષ્ય યજ્ઞ. આ કરવાનો પ્રયત્ન કરો. તેના માટે સંકુચિત દ્રષ્ટિ દૂર કરીને માણસે આકાશ જેવા વિશાળ દિલના થવું. સંકુચિત દ્રષ્ટિ છોડી અને માણસે આકાશ જેવા વિશાળ દિલના થવાનો પ્રયત્ન કરવો, એને કહેવાય છે મનુષ્ય યજ્ઞ. બીજી વાત, માનવનો તિરસ્કાર કરે એ અતિશય નિંદ્ય ઘટના છે. માણસનો તિરસ્કાર કરે, એક માણસ બીજા માણસને ક્ષુદ્ર, હલકો, નાલાયક ગણે, એ જ અહીં નિંદ્ય વાત છે. તેથી માણસને નિંદ્ય ન ગણતા મારી અંદર જે ભગવાન છે એ જ ભગવાન એની અંદર બેઠો છે. મારું શરીર જે સંભાળે છે, ચલાવે છે, બોલાવે છે એ જ ભગવાન એની અંદર અંતર્યામી આ ભગવાન બેઠા છે. તેથી અમારો એની સાથે દૈવી સંબંધ છે. અમારો કદાચ લોહીનો સંબંધ એની સાથે ન હોય, બીજા અજાણ વ્યક્તિ, પણ લોહી બનાવનારનો સંબંધ અમારો એની જોડે. મારું જેણે લોહી બનાવ્યું છે એનું જ લોહી, એ ભાઈનું લોહી એની જ ભગવાને બનાવેલું છે. તેથી લોહી બનાવનારના સંબંધે માણસની પાસે એક થઈને રહેવું અને એક થઈને મનુષ્ય યજ્ઞ કહેવામાં આવે છે. હજારો લોકો એવા છે કે જેનો આપણે લોહી સાથે સંબંધ નથી છે. આપણે આદિવાસીમાં જાય, કોઈ બીજી જ્ઞાતિ, એનો આપણે લોહીની સાથે સંબંધ નથી, પણ લોહી બનાવનાર જે ભગવાન છે ને એનો સંબંધ મારો અને એની જોડે છે. તેથી માણસને ક્ષુદ્ર, માણસને હલકો, માણસને આવી રીતનો ન ગણતા એની અંદર પણ પ્રભુ બિરાજમાન છે. તેથી માણસની પાસે લઈ જવાનો જે ખરા અર્થમાં પ્રયત્ન કરે છે એને મનુષ્ય યજ્ઞ કહેવામાં આવે છે. માનવનો તિરસ્કાર કરે એ અતિશય નિંદ્ય ઘટના છે. મનુષ્ય યજ્ઞ પાપીનો તિરસ્કાર ન કરતા પાપનો તિરસ્કાર કરવાનું સમજાવે છે. પાપીનો તિરસ્કાર, હવે તો નાલાયક છે, ચોર છે, લૂંટારો છે, કેટલી માછલા પકડીને ખાય છે, કેટલા ગીધ મારે છે જંગલમાં. હવે એનો જો ત્યાગ કરી દે તો શાસ્ત્રકારો કે એનો ત્યાગ કરવાનો નથી. એની અંદર જે પાપ જે ઘૂસી ગયું છે ને, પાપનો તિરસ્કાર કરવાનો છે, પાપીનો તિરસ્કાર કરવાનો નથી. જો એવું હોત તો નારદજી અહીંયા વાલિયાનો ત્યાગ કરી દેત ને, પણ વાલિયાનો ત્યાગ કર્યો નહીં. પણ વાલિયાની અંદર જે પાપ અથવા નિંદ્ય જે કર્મ કરતો હતો ને એના ઉપર નારદજીની નજર જાય છે કે આ માણસ તો બહુ સારો છે, શક્તિશાળી છે, બળવાન છે, એ જ આવા કામ કરે ને. આ લૂંટવાનું કામ કોણ કરે ભાઈ? નિર્માલ્ય માણસ કરે. જે શક્તિશાળી હોય, બળવાન હોય, જેલમાં ભલેની 10 વાર જવું પડે એવી જે એની તૈયારી હોય ને એ જ માણસ બધા ધાડ પાડે. પણ જે ખાલી જરીક કાંટો લાગ્યો હોય ને લોહી નીકળતો હોય ને બાપા મરી ગયા એ કાંઈ કરી શકે? તો વાલિયો કેવો હતો ભાઈ?
એનો આખો ઇતિહાસમાંથી ખબર પડે એટલા જબરજસ્ત લૂંટફાટનું કામ કરતો. જંગલની અંદર જે કાંઈ જાન આવે જે કાંઈ હોય ને બધાને લૂંટવાનું, અને ન માને તો મારીને પણ કચડીને એ બધું એની પાસે ધન સંપત્તિ લૂંટવાની હતી. આ બધું લૂંટતો હતો. પણ અહીંયા નારદે એનો ત્યાગ કર્યો. એનો ત્યાગ એને નારદે જોયું કે આની અંદર તો પાપ એક ઠાંસીને ભરવામાં આવ્યું છે. હવે આ પાપ જો બહાર નીકળી જાય ને તો વાલિયામાંથી વાલ્મીકી ઋષિ થઈ શકે એવી તાકાત છે. તેથી કોઈ પણ માણસની પાસે જાય ત્યારે પાપીનો તિરસ્કાર ન કરતા એની અંદર રહેલું જે પાપ છે એનું તિરસ્કાર જે કરે છે ને આને કહેવાય મનુષ્ય યજ્ઞ. મનુષ્ય યજ્ઞ એટલે નહીંતર આ વાલિયાનો જો ત્યાગ કરી દીધો હોત તો અત્યારે આપણે રામાયણ મળ્યું હોત ખરું. 24,000 શ્લોક રામાયણે હાથમાં કલમ લઈને અહીંયા વાલ્મીકીએ લખ્યા છે. એક શ્લોક ઉપર આપણે એમ થાય કે આપણે હટવું એવા સિદ્ધાંતો એણે લખ્યા છે, બરાબર ને. તો 24,000 શ્લોક જે મહાપુરુષની પાસેથી આપને મળ્યા છે એ મહાપુરુષનો નારદે ત્યાગ કર્યો નહીં. પણ એની અંદર જે ખાલી ખોટી જે વાતો પડેલી હતી ને, ખરાબ વાતો, એ બધી વાતોને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો છે. તો મનુષ્ય યજ્ઞ એટલે શું છે કે તો સમાજમાં ફરવાનું. સમાજમાં ફર્યા પછી માનવની અંદર જો આવી રીતની કાંઈ ખોટી વાતો હોય તો એ ફેંકી અને એની અંદર સદવિચારો વાવવાનું જે કામ કરે ને આને મનુષ્ય યજ્ઞ કહેવામાં આવે છે. નારદે આવો સરસ મજાનો ઘણા બધા યજ્ઞો કર્યા છે. સાચા અર્થમાં જો મનુષ્ય યજ્ઞ થવા લાગે તો સમાજ બહુ જ અલ્પ સમયમાં અલકે સર્વાંગી સુંદર બની જાય છે. આ વિભિન્ન યજ્ઞ કરવા માટે માણસે પોતાની સંપત્તિ ખર્ચવી જોઈએ, જેને ગીતાકારે દ્રવ્ય યજ્ઞ કહ્યો છે. આના માટે મનુષ્ય અનેક કષ્ટો સહન કરવાની તૈયારી હોવી જોઈએ, બરાબર. તેથી આ ગીતાએ 4 પ્રકારના યજ્ઞો બરાબર કીધા છે. અને પંચમહાભૂત યજ્ઞના ઋષિઓએ આપણને સમજાવ્યા છે કે આ પંચમહાભૂત યજ્ઞ જો માણસ કરે તો એને પાપ લાગતું નથી. તપમાં હેતુની વિશુદ્ધ અને ભાવ ભક્તિની સમૃદ્ધિ ભળે તો તે યોગ યજ્ઞ બની જાય છે. આવા પ્રકારની વિચાર શુદ્ધિ અને આચાર શુદ્ધિ જેનાથી સાંપડે છે તે યજ્ઞને ગીતાકારે સ્વાધ્યાય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞ એવા 2 નામ અહીંયા આપેલા છે. 4થા અધ્યાયમાં જ આવશે, 28મો શ્લોક છે. 4થા અધ્યાયની અંદર આવા 4 પ્રકારના યજ્ઞો અહીંયા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ભગવાન તો ગીતામાં ત્યાં સુધી કહે છે કે હું જ યજ્ઞ છું. કેવું? ભગવાન પોતે જ કહે છે યજ્ઞ હું જ છું. એટલે કે યજ્ઞ હું જ છું. કામધેનુ રૂપી યજ્ઞની સમાજમાં પુનઃ પ્રતિષ્ઠા થાય તો માનવની ભૌતિક તેમજ ભાવ સમૃદ્ધિ ખીલે. યજ્ઞથી વિચાર સંપદા વિકસે તેમજ સાચા અર્થમાં તેની આત્મ ઉન્નતિ સદાય. એમ શ્રીમદ ભગવદ્ ગીતા 3જા અધ્યાયના 10મા શ્લોકની અંદર અહીંયા પ્રજા સૃષ્ટિ એટલે કે બ્રહ્માએ જે નિર્માણ કરેલા યજ્ઞની સાથે સૃષ્ટિનું સર્જન કર્યું એની વાત અત્યારે ભગવાન યાદ કરાવે છે કે અર્જુન તું કર્મથી ભાગશો ને, કર્મથી ભાગવાની જરૂર નથી. કર્મ મેં કાંઈ નિર્માણ કર્યું નથી, પણ બ્રહ્માએ કર્મની સાથે આ બધી વાતો યજ્ઞ સહિતની વાતો નિર્માણ કરી છે. એની આજ્ઞાનું પણ તારે પાલન કરવું જોઈએ કે જે માણસને જે સમયે જેવી રીતનો જેવો કાળ એ પ્રમાણે દરેકે લોકોએ પોતાના યજ્ઞની અંદર. તેથી યજ્ઞથી વિચાર સંપદા વિકસે તેમજ સાચા અર્થમાં તેની આત્મ ઉન્નતિ સદાય. એમ શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે. જીવન યજ્ઞને માટે છે, પણ આ યજ્ઞ કોણ નક્કી કરે? જીવન આખું છે એ યજ્ઞ કોણ ભાઈ નક્કી કરે? માણસ જો નક્કી કરે તો એમાં તો રાગ દ્વેષ હોય. તેથી ઘણીવાર યજ્ઞનું પરિણામ સમાજ ઉપર થતું નથી. તો યજ્ઞ કોણ નક્કી કરે? તેથી પ્રજાપતિ બ્રહ્માએ કલ્પના આદિમાં યજ્ઞ સહિત પ્રજાને રચીને કહ્યું કે આ યજ્ઞ દ્વારા તમે લોકો વૃદ્ધિ કરો અને આ યજ્ઞ તમારી ઈચ્છિત કામનાઓ આપનાર થશે. એમ કરી અને કહેશે આ શ્લોકની અંદર કે તમે જો આ યજ્ઞ કરશો, સત્કર્મ કરશો ને તો તમે જે ઈચ્છિત જે ફળની અપેક્ષા રાખશો ને એ બધા જ ફળ તમારી પાસે આવીને રહેશે. તો ક્યાં ફળ છે? આ કીધું ને કે તમે જો યજ્ઞ કરશો, સત્કર્મ કરશો ને
તો ઈચ્છિત ફળ તમારા પગની આવીને બધા ઊભા રહે. તમે એમ કે મારે મોટર લેવી છે તો મોટરે પણ તમારા આંગણામાં આવીને ઊભે. આ ઈચ્છિત જે ફળ છે એ ક્યારે પ્રાપ્ત થાય? તો કે બ્રહ્માએ સૃષ્ટિના સર્જન વખતે માણસને એક સિદ્ધાંત નીતિમત્તાનો આપ્યો. નીતિમત્તાથી પ્રભુ કાર્ય કરી યજ્ઞમય જીવન જીવવાનો જે પ્રયત્ન કરે છે ને એને બધાને ઈચ્છિત કર્મ પ્રાપ્ત થઈ જાય છે. તો ઈચ્છિત કર્મ કેવી રીતના છે એનો વિચાર આપણે આવતીકાલે, ટાઈમ આજે આપણો પૂરો થઈ ગયો એટલે એમાં થોડીક વાતો રહી ગઈ છે, પણ આવતીકાલે આવશું ત્યારે આ યજ્ઞનું, કારણ કે યજ્ઞ એટલો બધો વિશાળ 8 શ્લોકની અંદર ભગવાને મૂકી દીધો છે, એનો વિચાર આપણે આવતીકાલે